જીવન વિદ્યા શિબિરમાં જે કેન્દ્રસ્થ બિંદુ છે એ હું જીવન છું, શરીરને ચલાવું છું. તો હવે મુદ્દો આવે છે કે હું શરીરને કેવી રીતે ચલાવું છું અને હું જીવન છું તો કેવી રીતે છું. તો મિત્રો અત્યારે આપણે આખા જીવન વિદ્યાના કન્સેપ્ટમાં સૌથી પહેલું જો સંવાદ જે છે તેનો પ્રસ્તાવ, શું હોવું જોઈએ, શું કહ્યું છે, કયું પુસ્તકમાં લખ્યું છે, કોઈ ઉપદેશમાં કહ્યું છે, ભય પ્રલોભન આસ્થાપૂર્વક શું શું માનતો આવ્યો છું, કોણે મને મનાવવાની કોશિશ કરી છે, એ બધું એક તરફ, અને જે છે તેની વાત નજર સામે સ્પષ્ટ. હવે નજર સામે કેટલુંક જગત છે ને કેટલુંક નથી. તો જે નજર સામે છે એને દ્રષ્ટિગોચર કહીએ. આપણામાંથી કેટલાકે અમેરિકા જોયું હોય અને આપણને વર્ણન કરે અને આપણે એની પર વિશ્વાસ રાખતા હોઈએ તો આપણે જઈને અમેરિકા જોવાની જરૂર નથી. એ જે કે એના આધારે આપણને ખબર પડે, સમજણ પડે, એને કહેવાય જ્ઞાન ગોચર. દ્રષ્ટિગોચર, જ્ઞાન ગોચર. તો મિત્રો આપણી સામે જે પ્રસ્તાવ જીવન વિદ્યાનો છે જેણે રજૂ કર્યો છે એમણે કહ્યું કે મારે અસ્તિત્વ જોવાનું મેં શરૂ કર્યું, મેં 5 વર્ષ સુધી અસ્તિત્વ સતત જોયું. જેમ ફિલ્મના પડદા ઉપર દ્રશ્યો પસાર થાય એમ મેં જોયું. એનો મતલબ આંખોથી ના જોયું, જ્ઞાન ગોચર જોયું. હવે એમણે જે પણ અસ્તિત્વને જોયું એની પહેલાની પ્રક્રિયા કહી દઉં છું એટલે તમને એ સ્પષ્ટ થઈ જાય અને હું તમારા પ્રશ્નોથી મને કેટલો આનંદ આવે છે એનો પણ તમને ખ્યાલ આવશે. એક વેદમૂર્તિ પરિવારમાં નાગરાજજીનો જન્મ, દક્ષિણ ભારત, અગ્રહાર જિલ્લા, હાસન નામનું ગામ. એમના માતામહ, પિતામહ, મામા વગેરે, માતા વગેરે શંકરાચાર્યોની પરંપરાને વેદ શીખવાડે. એટલે જેને શંકરાચાર્ય થવાનું હોય એને વેદ શીખવા પડે ને, તો એને વેદ શીખવાનું કામ કરે. તો એ મામા અને માતાજી પાસેથી સંપૂર્ણ વેદનું જ્ઞાન મળ્યું. એમના પ્રશ્નો કેવા ખબર? આ તમે બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહો છો, તો જે બ્રહ્માથી જગત બન્યું એ મિથ્યા કેવી રીતે હોય છે? પછી કે દરેકના હૃદયમાં ઈશ્વર બેઠો છે તો આટલું બધું ખરાબ કામ કેવી રીતે કરી શકે? આવા પ્રશ્નો પૂછવાની જરૂર છે. એટલે એના ઘરના કે આ વિતંડાવાદી છે. એને બધા ગ્રંથો કહે મને આમાં કોઈ જગ્યાએ જવાબ મળતો નથી. ભારત આઝાદ થઈ ગયું, ભારતનું સંવિધાન વાંચ્યું. સંવિધાન વાંચ્યા પછી એમને થયું આમાં તો માનવની તો કોઈ પરિભાષા જ નથી, માનવની કોઈ ડેફિનેશન નથી, આમાં કોઈ મૂલ્યોની સ્પષ્ટતા નથી. બધા માણસો ભેગા થઈને જીવવું કઈ રીતે? આટલા બધા ડખા પ્રપંચ છે, સત્ય હિંસાની આટલી બધી વાતો કરી, આટલી બધા મારકાટ થઈ ગઈ, સારું સારું કહીએ છીએ, એની કોઈ પરંપરા બની નહીં. એટલે એના જે વડીલો હતા એમણે કીધું કે ભાઈ તું બધો અધ્યયન પુસ્તકો બધા વેદ ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ કરીશ ને એટલે ખબર પડી જશે. તો નવા પ્રશ્નો ઉભા થયા પણ જવાબ મળ્યા નહીં. એટલે તે વખતના તત્કાલીન શંકરાચાર્ય પાસે ગયા. શંકરાચાર્ય એવું કીધું કે સમાધિમાં તને તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. મિત્રો આપણા દેશમાં જે 6 દર્શનો છે, તમે ક્યારેક થોડુંક પણ દર્શન વિશે જાણ્યું હોય તો 6 મુખ્ય દર્શનો છે. એમાં યોગ દર્શન પતંજલ મુનિનું, એ રીતે મીમાંસા દર્શન, વ્યાકરણ દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન. 6 દર્શનો પૈકી પતંજલ મુનિનું બનાવેલું યોગ દર્શન, એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ એમ 8 અંગો છે. શંકરાચાર્ય એવું કીધું કે તું સમાધિમાં જા, તને બધા સવાલના જવાબ મળી જશે. અને તું ત્યાં અમરકંટક જઈને સાધના કર, જ્યાં નર્મદાનું ઉદ્ગમ સ્થળ છે. તો મિત્રો નાગરાજજી દક્ષિણ ભારત છોડીને, પોતાનું ઘર છોડીને સાધના કરવા માટે અહીંયા આવા તત્પર થયા. એમણે એમના પત્નીને કહ્યું કે હવે હું વનમાં સાધના કરવા જવા માંગુ છું, તારી પરમિશન છે? તો કે અમારી પરમિશન છે, પણ હું સાથે આવીશ. પિતાજીને કહ્યું. પિતાજી કે તારો ધર્મ છે મારી સેવા કરવાનો, મારું શરીર પડી જાય ત્યાં સુધી સાધના કરવા નહીં જવાનું. પિતાજીનું અવસાન થયું. પછી માતાએ કહ્યું, તો માતાજીનું અવસાન થયું ત્યાં સુધી નાગરાજજી રાહ જોઈ. એમના પત્નીએ કહ્યું કે હું તમારી સાથે આવીશ. ત્યારે બાળકો પણ હતા. તેમણે કહ્યું કે બાળકોને લઈને કેવી રીતે જવાનું, ને ત્યાં તને વાત પાડી ખાશે તો? જો આ જે વ્યક્તિ આટલી જગ્યાએ જવાનું હોય એની આજુબાજુ ઘટનાઓ કેવી ઘટે. એમના પત્નીએ એવું કીધું કે તમને ખબર છે કે વાત પહેલા તમને ફાડી ખાશે કે પહેલા મને ફાડી ખાશે? હું સાધના કરવા નથી માંગતી, પણ હું સાધનામાં તમારી સેવા કરીશ. તો આગમ તંત્ર ઉપાસના પ્રમાણે શ્રી વિદ્યાની સાધના એમણે શરૂ કરી અને સમાધિ સ્થિતિ સુધી પહોંચે. એમણે સ્પષ્ટ રીતે નિખાલસપણે એકરાર કર્યો છે કે સમાધિ સુધી મને ખરાબ વિચારો નહોતા આવતા એવું હું કહેતો નથી. બધા જ પ્રકારના ખરાબ નકારાત્મક વિચારો મને આવતા હતા.
સમાધિ સ્થિતિમાં પહોંચતાની સાથે વિચારો ચૂપ થઈ ગયા, વિચારો બંધ થઈ ગયા. અને મને પહેલી વહેલી સ્પષ્ટ ખબર પડી કે વિચાર એ જીવનનો સ્વભાવ છે. વિચારો આવવા નૈસર્ગિક છે. આ બિલકુલ અનૈસર્ગિક વસ્તુ છે જે મેં કરી બધા કરી શકે નહીં. એટલું જ નહીં, સમાધિમાંથી બહાર આવ્યા પછી પાછું જે હતું એ તો હતું જ. પ્રશ્નો તો એવા ને એવા ઉભા હતા. એમને જે પ્રશ્નો જોઈતા હતા, જવાબ જોઈતા હતા, એ ના મળે. સમાધિમાં જાય એટલે પ્રશ્નો બંધ થઈ જાય, નિર્વિચાર સ્થિતિ થઈ જાય. સમાધિમાંથી બહાર આવે એટલે વળી પાછા પ્રશ્નો. તો તમારી સામે જીવન વિદ્યાનો જે પ્રસ્તાવ આવ્યો છે એ માળા ફેરવી નથી આવ્યો. 20 વર્ષ સુધી રોજની 18 કલાક વ્યક્તિ પોતાની જાત સાથે બેસે અને જે સાધના કરે એમાં સમાધિ થતી પછી ઘણા વખત સુધી સમાધિમાં બેઠા, પણ સમાધિમાં આ જ થયું. પછી પતંજલિ યોગ દર્શનમાં સમાધિ થઈ છે કે નહીં એના માટે સંયમ નામની કોઈ ક્રિયા છે. તો ઇતિહાસ એવું કહે છે કે અત્યાર સુધી જેમણે પણ સંયમ કર્યો, કોઈ પ્રતીકો ઉપર સંયમ કર્યો, કોઈ ઓમ કે સ્વસ્તિક કે કોઈ ચિહ્ન, કોઈ જ્યોત, જેથી કંઈક કન્ફર્મ કરવા કે મને સમાધિ પ્રાપ્ત થઈ છે કે નહીં. એમણે આકાશ, સ્પેસ ઉપર સંયમ કર્યો અને એ કરતાની સાથે ખાટ અસ્તિત્વ સામે પોતાનું બધું જ રહસ્ય ખોલવા માંડ્યું. 5 વર્ષ સુધી સતત અસ્તિત્વ જોયું, ત્યાં સુધી એમણે કશું બોલ્યા નહીં. એન્ડ ધેન હી વોક ઇનટુ IIT કાનપુર. એણે જઈને કહ્યું IIT કાનપુરના ડીનને, મારી પાસે સંસારના તમામ સમસ્યાઓના જવાબ છે. કાનપુરના ડીન આશ્ચર્યચકિત થઈ ગયા કે અતિ નમ્રતા, અતિ વિવેક સભર કોઈ વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ કરે છે જે હાઈએસ્ટ લેવલની એરોગન્સ કહેવાય. હું બધું જ જાણું છું એવું બોલવું અને છતાંય ચહેરા ઉપર નિષ્પાપપણું હોય, સરળતા હોય, એવું કેવી રીતે બની શકે? એમણે પ્રોફેસર સત્યાને નાગરાજજી સાથે બેસાડ્યા કે તમે જરા જુઓ. તો મિત્રો, આપણી સામે જીવન વિદ્યાનો જે શિબિર અત્યારે ચાલી રહ્યો છે એ પ્રોફેસર સત્યાને આભારી છે. પ્રોફેસર સત્યા નાગરાજજી સાથે બેઠા, આખો પ્રસ્તાવ સાંભળ્યો અને એમને થયું કે અત્યાર સુધી એક્સટર્નલ વિજ્ઞાન, ભૌતિક રસાયણમાં ઠેકડા માર્યા કરે, અંદરનું વિજ્ઞાન સમજ્યા જ નથી. પહેલી વાર વૈજ્ઞાનિક પ્રસ્તાવ આપણી સામે સ્પષ્ટ આવ્યો. નાગરાજીએ એવું કહ્યું કે સંસારના તમામ લોકો ત્યાગ કરી શકશે નહીં, બધા સમાધિમાં જઈ શકશે નહીં, બધા 20 વર્ષ સાધના કરી શકે નહીં. તો શું જે મને મળ્યું છે તે મેળવવાનો સાધના સિવાયનો કોઈ રસ્તો જ નથી? એનો જવાબ છે હા, રસ્તો છે. અને એનો રસ્તો છે અધ્યયનપૂર્વક થઈ શકશે. અધ્યયન સ્વયંનું કરવાનું, જોનારનું કરવાનું, દ્રષ્ટાનું કરવાનું. એના થકી જગતને જોવાની જે પદ્ધતિ છે જોવાની. તો મિત્રો, મારી સામે કોઈ કન્યા આવે છે, જોનાર હું છું અને મારી 20 વર્ષની વય છે, તો મારા માટે શક્ય લગ્નનું પાત્ર છે. કોણ છે જોનાર? હું છું. જોનાર જ્યારે 50 વર્ષનો થાય છે અને હજી 20 વર્ષની કન્યા આવે છે, તો હવે લગ્નનું પાત્ર રહેતું નથી. તો સામે તો કન્યા જ છે, સ્ત્રી જ છે, પણ જોનાર બદલાયો છે. તો જોનાર કઈ દ્રષ્ટિથી જોવે છે એની ઉપર ફોકસ છે. એ કહે છે કે મેં કતારમાં ઉભેલા પરમાણુઓને જોયા, ગઠનશીલ પરમાણુ, અને એક પરમાણુને જોયો છે ગઠન પૂર્ણ. ભૌતિક અને રાસાયણિક ક્રિયાઓ એની પર અસર થતી નથી. આ ગઠન પરમાણુને ગઠન પૂર્ણ, જો ગઠન નહીં, ગઠન પૂર્ણ, જેનું ગઠન પૂર્ણ થઈ ગયું છે, મધ્યમાં 1 અંશ, 2, 8, 18 ને 32, પરિવેશીય 4 અંશો, ગઠન પૂર્ણતા. હવે એમાં એક પણ અંશ ઉમેરી શકાશે નહીં, એક પણ અંશ જઈ શકશે નહીં. આમ થશે એને ભૌતિક રાસાયણિક ક્રિયાઓ લાગુ પડશે નહીં. એટલે જીવન પરમાણુને કોઈ પણ રીતે લેબોરેટરીમાં પકડી શકાશે નહીં, જોઈ શકાશે નહીં. એ માત્ર અને માત્ર અનુભવી શકાશે. અને તમે હું છીએ એટલે તમે હું જીવન પરમાણુ છે, તો પોતાની અનુભૂતિ પોતે કરી શકાશે. અસ્તિત્વનું આ દર્શન પૂરું કર્યા પછી એમના મોઢામાંથી પહેલા જે શબ્દો નીકળ્યા મેં કાલે કહ્યા હતા, ભૂમિ સ્વર્ગતામ યાતુ, મનુષ્યો યાતુ દેવતામ, નિત્ય યાતુ શુભોદયમ, નિત્ય શુભ થાવ, ધર્મો સફળતામ યાતુ. 4 વાક્યો છે ટોટલ. ભૂમિ સ્વર્ગો, મનુષ્ય દેવતાઓ, ધર્મ સફળ, નિત્ય શુભ. અને આ દરેક શબ્દનો અર્થ પણ છે, આપણે પણ જોઈ લઈશું. પ્રોફેસર સત્ય બેસા અને પછી એમણે શિબિરની રચના કરી કે શું કન્સેપ્ટ કેવી રીતે લેવા. કારણ કે એમણે તો આખા અસ્તિત્વનું દર્શન આપ્યું. એ 7 દિવસના ફલકમાં આપી શકાય નહીં. મિત્રો, એ દિવસા હતા જ્યારે કશું જ હતું નહીં, ખાલી નાગરાજજી અને એક વ્યક્તિ. ત્યાર પછી પરંપરા શરૂ થઈ. શરૂમાં નાગરાજજી જ્યાં પણ શિબિર ચલાવતા, જે જૂના મિત્રો બધા મને મળ્યા છે એ કહે છે કે સામે બેઠા હોય 10, 15, 20, 50 કે 100, સવારે ઉઠીને શિબિર શરૂ થાય, સામે એક વ્યક્તિ બેઠા હોય ત્યાં સુધી શિબિર ચાલે.
એક વ્યક્તિને ઊંઘ આવવા લાગે પછી નાગરાજી કે બેટા આપ સો જાઓ, એ પોતે પણ ત્યાં સૂઈ જાય. એવી રીતે શિબિરો ચાલે. શિબિર ચલાવવાનું કોઈ આયોજન નહીં. જેને ક્યુરિયોસિટી થાય, કૃતુઅલ થાય એટલે શિબિર ચાલે. પછી એને સ્ટ્રક્ચર્ડ સ્વરૂપ પ્રોફેસર સત્યાએ આપ્યું. ત્યાર પછી ક્રમશઃ પ્રોફેસર સત્યા પાસેથી આઈઆઈટી કાનપુરના પ્રોફેસર ગણેશ બાગડિયાજી, જેમણે કલમ સાહેબને પણ શીખવાડ્યું, એમની પાસે ડૉક્ટર સોમદેવ ત્યાગી જેવા અસંખ્ય શિક્ષકો, અને હું સોમદેવ ત્યાગી પાસે શીખ્યો. એવી રીતે પરંપરાગત રીતે શીખવાનું, સમજવાનું અને જીવવાની પરંપરા શરૂ થઈ. 1960 થી 70ના દશકની અંદર એમને સાધના થઈ, જેમાં અસ્તિત્વ દર્શન સંપૂર્ણ રીતે થયું. 50 થી એમણે સાધના શરૂ કરી. 70માં અસ્તિત્વનું સંપૂર્ણ જ્ઞાન થયા પછી આપણને એમ થાય કે ઢોલ વગાડવા જોઈએ. આજ દિવસ સુધી એમણે હંમેશા એવો આગ્રહ કર્યો છે કે વ્યક્તિનું નામ ના થાય, ફોટો, પૂજા, માળા શરૂ ના થઈ જાય. કારણ કે શુદ્ધ અધ્યયન, શુદ્ધ તર્કપૂર્વક પ્રત્યેક માણસ સમજી શકે છે, એને સમજાવી શકાય છે. સ્નેહપૂર્વક સમજાવવો જોઈએ. સમજપૂર્વક જ, જીવનપૂર્વક જ, જીવતા જીવતા જ બીજા સુધી પહોંચવાનું છે. એટલે એનો કોઈ પ્રચાર પ્રસાર નથી, એના કોઈ ટ્રસ્ટો નથી. અને આજે તમારી સામે હવે આખા જીવન વિદ્યાનો જે પ્રસ્તાવની શરૂઆત છે એનું કેન્દ્ર બિંદુ જીવન તરફ લઈ જાઉં છું. તો સમાજમાં જે છે એનો પ્રસ્તાવ છે, અસ્તિત્વ જેમણે જોયું તેવી રીતની વાત છે. સેકન્ડ કમ્પોનન્ટ છે જીવવું, નિરંતર સુખપૂર્વક જીવવું. આ બધાને સ્વીકૃત થઈ ગયું છે કે મને નિરંતર સુખપૂર્વક જીવવું છે. સુખ મારી જરૂરિયાત છે, શરીરની નહીં. શરીરને કમ્ફર્ટની જરૂરિયાત છે, સંવેદનાની જરૂરિયાત છે, એ પૂરી કરી શકાય સુવિધાઓ. લક્ષ્ય, હવે લક્ષ્યમાં બે છે. જો મારા માટે સુખ અને શરીર માટે સુવિધા. તો ત્યાગવાદની અંદર શું હતું? સુવિધાનો નકાર હતો, બધું છોડ દો. ભોગવાદમાં શું હતું? માત્ર અને માત્ર સુવિધા હતી. આ મધ્યસ્થ દર્શન શું કામ કહે છે કે મધ્યમાં સ્થિત છે, એટલે મારા માટે સુખ, શરીર માટે સુવિધા. બે જુદા કમ્પોનન્ટ, બે જુદા કામ. સુવિધા માટે શ્રમ પૂર્વક ઉત્પાદન, સુખ માટે સમજણ પૂર્વક જીવવું. સમજવું એટલે સંપૂર્ણ અસ્તિત્વ સમજવું, વ્યવસ્થા સમજવી. વ્યવસ્થા કેટલી છે? 4 અવસ્થા: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને માનવ એટલે જ્ઞાન અવસ્થા. 4 અવસ્થાની પારસ્પરિકતા આપણે ગઈકાલે જોઈ. પદાર્થ માત્રાનુષંગી વિધિ અથવા માત્રા વિધિથી એનું આચરણ નિશ્ચિત છે. પ્રાણ અવસ્થા બીજ વિધિથી એનું આચરણ નિશ્ચિત છે. જીવ અવસ્થા વંશ વિધિથી આચરણ નિશ્ચિત છે. વંશ કહીએ તો બીજ આવી જ જાય છે અંદર. બીજ કહેતાની સાથે માત્રા અંદર આવી જ જાય છે. વંશ એ ગુરુ છે, બીજ એ લઘુ છે, માત્રા હજી એનાથી લઘુ છે. પ્રત્યેક ગુરુની અંદર લઘુ સમાઈ જાય છે. તો પુરુષના શરીરની અંદરથી શુક્ર બીજ નીકળે છે ને, બીજ કહીએ જ છે. એક્ઝેક્ટલી એવી જ રીતે 4 અવસ્થા, પરસ્પરિકતા. આપણે રૂપ ગુણ ધર્મ સ્વભાવની પણ સ્લાઇડ જોઈ હતી. હજી ફરી એકવાર બતાવીશ. રૂપ ગુણ ધર્મ સ્વભાવ, રાઈટ? રૂપ આકાર આયતન ઘન. ગુણ યાદ છે ને, પારસ્પરિકતામાં, સાપેક્ષતામાં વ્યક્ત થાય. સમ વિષમ મધ્યમ. એમાં આપણે કાલે સારક મારક પોષક શોષક વગેરે કરતા કરતા જીવ અને માનવ સુધી પહોંચ્યા. લીલા રંગના પટ્ટા પાડેલા હતા. યાદ કરો, દીનતા, હીનતા, ક્રૂરતા. જીવોની અંદર 2 સ્વભાવ: ક્રૂરતા, અક્રૂરતા. ગાય અક્રૂર, વાઘ ક્રૂર. માણસોનો આકાર શરીર જીવ જેવું, પણ માણસ માનવીય ચેતના બાકી હજી. કેમ? કારણ કે આહાર, નિદ્રા, ભય, મૈથુન તો જીવોમાં પણ છે. આપણે પણ એ જ જો 4 પ્રવૃત્તિ હોય તો આપણે હજી આકાર માનવનો, પણ આપણે પૂરા માનવ નહીં. તો માનવીય ચેતનામાં સંક્રમણ. તો મિત્રો, હવે અહીંયા આપણે પહોંચ્યા છીએ સ્વયંના વ્યવસ્થા, જીવન ક્રિયા. રાઈટ? તો જીવન વિદ્યામાં જીવન કોણ છે? હું જીવન છું. પહેલે દિવસે અત્યારે જીવન શું હતું? લાઈફ સ્પાન, કેટલા વર્ષો જીવીશું એ જીવન હતું. હવે હું જીવન છું, મારી જ વાત થઈ રહી છે અહીંયા, બીજી કોઈની વાત થતી નથી. તો જીવન ક્રિયા જોઈશું. મિત્રો, તમે જીવન ક્રિયા સમજાવો એના માટે તમારે ડગલે ને પગલે ડોક્યું કરવું પડશે. ઓકે? તો સૌથી પહેલો પ્રસ્તાવ મૂકું છું, હું 10 જીવન ક્રિયાઓનો સમન્વય છું. તો પહેલું તો હું ક્રિયા કેમ? તો કાલે તમને જે પેલો ચિત્ર બતાડ્યું હતું, હવે ફરી બતાડી દઉં જરા જલ્દી રીતે. હું આવી રીતે જીવન પરમાણુ છું. આ બહુ મોટું કરી નાખ્યું છે, અહીંયા નહીં વંચાય હેતુપૂર્વક જ એવું રાખ્યું છે. આ શરીર છે. હું પ્લસ શરીર બરાબર માનવ. આ એકલું હોય તો ના, પ્રાણી, જીવ. જીવ શરીરો છે જ ને. જીવ શરીરોને જીવન પરમાણુ ચલાવતું નથી. ખાલી એવા જીવ શરીરો, જો મગર છે ને, મગર
એને જીવન નથી ચલાવવું. મેધસ ખરું, પણ પૂર્ણ વિકસિત મેધસ તંત્ર નહીં. માનવીય સંકેતો ના ગ્રહણ કરી શકે, પહેચાનનાર નિર્વાહ કરનાર થાય. એટલે મગરને જે બરાબર ઓળખી જાય કે મગર શું શું પહેચાને છે અનુરૂપ વર્તન કરે. મારી પાસે એવી ઘણી ફિલ્મો છે સાપની, મગરની, કે જેની અંદર બિલકુલ પ્રિસાઇઝલી વર્તન કરે કશું ના થાય. ગાંધીનગરમાં આરિફ ઠેબા નામનો એક છોકરો હતો. ઝેરી કોબરા પકડ્યો હોય ને એને કિસ કરવા સુધી પહોંચાડ્યો પોતાના હોઠ. અને થાઈલેન્ડની ફિલ્મો છે એમાં કિસ પણ કરી બતાવે. કારણ કે એની સિસ્ટમ કેવી છે, એની સામે આમાં મૂવમેન્ટ થાય, આમાં મૂવમેન્ટ થાય તો સાપ છે એ 3 ડાયમેન્શનલ એને ખબર પડે. પણ જો એની સામે વર્ટિકલ સીધી મૂવમેન્ટ થાય તો એને કશું મૂવમેન્ટ જેવું દેખાય નહીં. એટલે ઠેઠ એના મોઢા સુધી તમે માથું લઈ જાઓ તો પણ એને ખબર ના પડે, એને અવાજ સંભળાતો નથી. કેટલા મદારીઓ કેટલા વર્ષોથી મોરલી વગાડતા, મોરલી એને સંભળાતી જ નથી. ખાલી મોરલીની મૂવમેન્ટ આમાં થાય એટલે નાક આમાં ડોલે. એટલે હું પોતે પહેલા સ્નેક શો કરતો સાપ બચાવવાના અભિયાન રૂપે. તો તાળીઓ પાડીએ, ઘંટ વગાડીએ, કશું ના થાય. એ બાજુ જઈ તમને આપ્યો હોય તો તમારી સામે પાછળ ઘંટ વગાડો, કશું ના થાય. એટલે ટૂંકમાં એને અવાજ સંભળાતો હોય. એકલું હોય તો જીવ શરીર, જીવ શરીરનું પૂર્ણ મેધસ વિકસિત થઈ જાય. મેધસ એટલે દિમાગ વિકસિત થઈ જાય પછી એને જીવન પરમાણુ શરૂ કરે ચલાવવાનું. 2, 8, 18 ને 32 આવી એની રચના છે. હવે જે વસ્તુ મૂવમેન્ટ સતત થઈ રહી છે એ તો ક્રિયાશીલ તો છે જ. હવે આપણે લાઈટ કરી દઈએ બંધ અને હું બોર્ડનો પ્રયોગ કરીશ, કારણ કે ક્રમશઃ એક ક્રિયા હું સમજાવતો જઈશ. આ લાઈટ ઓન કરી દઉં. મિત્રો આ ભૂસી નાખું છું. આટલું બધાને સ્પષ્ટ છે ને? સૌથી પહેલું તો એ છે મારો પ્રસ્તાવ, હું જીવન છું, હું 10 ક્રિયાઓનો સમૂહ છું. હું 10 ક્રિયાઓનો સમૂહ છું, નિરંતર ચાલતી 10 ક્રિયાઓનો સમૂહ છું. આપણે બાકીની 3 અવસ્થા જોઈએ એમાં સતત ક્રિયાશીલતા છે કે નહીં? પહેલા ક્રિયાશીલતા, સ્પંદનશીલતા, સંવેદનશીલતા. ભારત નથી પડતું ને? રિપીટ કરો. પરમાણુની અંદર મધ્યની અંદર એક અંશ ધૂળન ગતિ કરી રહ્યો છે. ક્રિયાશીલ છે કે બંધ છે? એને ફરતે વર્તુળાકાર ગતિ કરી રહ્યા છે બીજા અંશો. એટલે પરમાણુના સ્તરે ક્રિયા ચાલી રહી છે. આમાં પરમાણુ ભેગા થઈ જાય પછી એની આજુબાજુ ગોળ ગોળ ફરવા ચાલુ થઈ જાય અને આ મોટા ગોળા સુધી બધું ગોળ ગોળ ફરી ગયું છે. એટલે બધું ક્રિયાશીલ છે એ તો ક્લિયર થઈ ગયું. આ થઈ ગઈ ક્રિયાશીલતા. ઓક્સિજનની આવાગમન શરૂ થઈ જાય એટલે ધબકારા શરૂ થાય, સ્પંદનશીલતા. રાઈટ? જેવું જીવન પ્રવેશે એટલે હવે સંવેદનશીલતા. જીવન પ્રવેશ એટલે સંવેદનશીલતા. આપણે જ્યાં જવાનું છે માનવ તરીકે એ ફાઇનલ સ્ટેજનું નામ છે સંજ્ઞાનશીલતા, જેને હજી આપણે આડીશું હવે થોડીક વાર. તો હું બેઝિકલી પરમાણુ છું એ તો ખબર છે ને? હું ક્રિયાઓનો સમૂહ છું. મારી અંદર સતત ચાલી રહેલી સૌથી પહેલી ક્રિયાનું નામ છે આસ્વાદન. હું અહીંયાથી ખાલી શબ્દો બોલીશ, તમારી અંદર જુઓ આસ્વાદનની ક્રિયા ચાલી રહી છે કે નહીં. આસ્વાદન એટલે સ્વાદ લેવો. સ્વાદ લેવો, વસ્તુઓનો આપણે સ્વાદ લઈએ છીએ. રાઈટ? પહેલા વસ્તુઓ જે સ્વાદિષ્ટ છે એના નામ બોલું છું. સમોસા, જજીસ બંગલોની પાણીપુરી, સતલાસણાના સમોસા, વિસનગરના વડા, ભરૂચના ભજીયા, વડોદરાના વટાણા શેકેલા, સુરતની શક્કરટેટી, ખંભાતની ખીચડી, ગાંધીનગરના ગાંઠિયા, ભાવનગરની ભાખરવડી, બેલ્જિયમના બટાકા, સ્કોટલેન્ડના ચકરિયા, યુકેના રતાળુ. હું જેમ જેમ બોલતો ગયો તેમ તેમ તમને અંદર દેખાઈ રહ્યું છે કે નથી દેખાઈ રહ્યું? આસ્વાદનની ક્રિયા. હવે છે ને, સ્વાદ ખાલી વસ્તુઓ નથી, હા, કેટલી વસ્તુઓનું આસ્વાદન થાય છે. જુઓ, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, પરેશ રાવલ, ઉજર્યા ડાયલોગ,
ઓએમજી, તમારા પડોશી, તમારે જેને સૌથી વધારે વાંધા છે એ વ્યક્તિ, તમારે જેની સાથે સૌથી વધારે મૈત્રી છે એ વ્યક્તિ, આવે છે બધું અંદર. હું બોલું છું પણ તમે એનો સ્વાદ લઈ રહ્યા છો. સ્વાદ, આ ક્રિયાનું નામ છે આસ્વાદન. સતત ને સતત નિરંતર આસ્વાદન થઈ જ રહ્યું છે. અત્યારે તમારી સામે આ એક માણસ છે, એ પણ આસ્વાદન જ છે. એટલે તો તમને ખબર પડે છે કે આકાર માણસ. પછી પ્રબોધક છે, નામ સુરેશ છે, આસ્વાદન. તમે ખુરશી ઉપર બેઠા છો, તમારા શરીરને સ્પર્શનું આસ્વાદન, પાંચેય ઇન્દ્રિયોનું આસ્વાદન કરનાર હું છું. ઇન્દ્રિયો તો ખાલી રાસાયણિક સંયોજનને પારખીને સંકેત મોકલે છે બ્રેનને. સ્વાદ લેનાર તો હું જ છું. સમજાય છે? ખાવાનું શરૂ કરીએ છીએ, પહેલું રસગુલ્લું, બીજું રસગુલ્લું, ત્રીજું રસગુલ્લું. સ્વાદ હું લઈ રહ્યો છું. શરીરમાંથી સિગ્નલ આવે છે, હવે શરીરની જરૂરિયાત પૂરી થઈ ગઈ. એનો સ્વાદ બદલાઈ જતો નથી, પણ આસ્વાદન કરનારને ખબર પડે છે હવે ખાવાનું નથી. છતાંય પરાણે ખાઈએ વાત જુદી. એક લોન, હજી એક લોન, એક મારા હાથનો લો, જાણે એના હાથમાં આવવાથી બદલાઈ જતો હોય સ્વાદ. થાય છે ને આસ્વાદન. બીજી ક્રિયાનું નામ છે ચયન. તમે સતત ને સતત આસ્વાદન પણ કરી રહ્યા છો અને ચયન પણ કરી રહ્યા છો. બોલો, રસગુલ્લા ખાશો કે ગુલાબજાંબુ? બંને. તમે હર્ષદભાઈ રસગુલ્લા ખાશો ગુલાબજાંબુ? એવું. સમોસા કે પાણીપુરી? પાણીપુરી. તમે મિત્તલબેન રોટલી કે બાજરાનો રોટલો? શિબિર પૂરી કરશો કે આજે સાંજે ગાયબ થઈ જશો? પૂરી કરવું બોલું છું એ વાક્યમાંનું પણ તમે આસ્વાદન કરી રહ્યા છો, છોડી દેશો એનું પણ આસ્વાદન કરી રહ્યા છો, અને ચયન પણ કરી રહ્યા છો. આસ્વાદન પૂર્વક જ ચયન થાય છે. આમ કરશો કે તેમ કરશો એ આસ્વાદન કરીને જ નક્કી કરો. અત્યારે તમારી સામે રસગુલ્લા નથી, પાણીપુરી નથી, કશું નથી, તોય તમને હું કહું છું, તમે કેવી તરત પસંદગી કરી નાખે? એવું કશું છે નહીં તોય. તો નિરંતર આસ્વાદન ને ચયનની ક્રિયા ચાલી રહી છે. જરા જુદી રીતે જોઈએ તો પ્રત્યેક ક્ષણે આપણે કોઈકનો કોઈક નિર્ણય લઈ જ રહ્યા છીએ. જેમ કે હમણાં બેસી રહેલા છો એટલે નિર્ણય લઈ જ રહેલા છો કે બેસવાનું છે, રાઈટ? આ બેન એવું કહેતી હતી શિબિરના આગલા દિવસે કે હું તો ગયા વખતે શિબિર કર્યો છે ને નહીં આવું. બરોબર, પછી આવી ગઈ. એટલે નિર્ણય તો લીધો જ. શર્મે ધર્મે ગમે તેમ આવે છે, સમજણ કેટલી પડે છે તો ભગવાન જાણે એવું નહીં, ભૂમિ જાણે. હવે એ બધું બદલાઈ જશે. અંદર શું ચાલે છે બીજું કોઈ જાણે કે આપણે પોતે જાણીએ? આ ક્લાસમાં સુરેશજી કોણ છે? સુરેશજી એમણે મને મેસેજ કર્યો હતો. એટલે મારા જીવનમાં પહેલું કોઈ વ્યક્તિ આવ્યું છે જેને પોતાના નામની આગળ માનાર્થે વાપર્યું હોય. હું આવ્યું તો કે સુરેશજી. મેં કીધું કોણ હશે સુરેશજી? બીજું કે સુરેશજી બરોબર, પણ હું પોતે પોતાની જાતને સુરેશજી કહું કેવું લાગે? પણ સુરેશજી ચાવડા કેવું કંઈક નામ હશે, હે? દરબાર છો? હા, બોલો. ખબર છે મને. પાછળ જી નામની પાછળ હોય. દરબારમાં પત્ની એટલે સ્ત્રીઓના નામ પાછળ બા હોય. એટલે ભૂમિબેન પટેલની જગ્યાએ બીજે ક્યાંક જન્મ્યા તો ભૂમિબા, વસંત કુંવરબા. ગાંધીનગરમાં છે વસંત કુંવરબા પ્રાથમિક શાળા. ઓકે. આસ્વાદન પૂર્વક ચયન થાય છે. આમ છે કે નહીં? ઘરે જઈને શિબિરની નોટ વાંચીશું કે નહીં વાંચીએ? મને જવાબ નથી આપવાનો, અંદર જોવાનું છે ખાલી. વાંચીશું બોલું છું એનું પણ આસ્વાદન થાય છે, નહીં વાંચું એનું પણ આસ્વાદન થાય છે. આસ્વાદન સમજાય છે? આસ્વાદન એટલે સતત ને સતત સામે જે કોઈ જગત છે એને આપણે સ્વાદી જ રહ્યા છીએ. હવે સ્વાદવા માટે આપણી પાસે 5 રસ્તા છે: આંખેથી, કાનથી, ચામડીથી, વગેરેથી.
પણ સ્વાદ લેનાર હું છું એટલું ધ્યાન રાખજો. હવે જો તીખોનો સ્વાદ તો તમારા માટે મારા માટે રસાયણની રીતે તો સરખો જ છે ને, પણ સ્વીકૃતિ અલગ છે. એટલે એકને ભાવે છે ને એકને નથી ભાવતું. જીભમાં 6 કેન્દ્રો સેમ છે, રસાયણ સેમ છે, બેનો સંસર્ગ થાય છે, પ્રક્રિયા પણ સેમ થાય છે, પણ સ્વાદ લેનાર કંઈક જુદું કહે છે. ટેસ્ટિંગ ટેસ્ટ ડીસામાં હું એક શિબિર ચલાવ્યું ટાઈમ મેનેજમેન્ટ. ડોક્ટર અસનાની નાનકડી ચિઠ્ઠી મોકલી, ટાઈમ મેનેજમેન્ટ શીખવતો હતો, સમય કેટલો મહત્વનો છે. એ ચિઠ્ઠીમાં લખ્યું, જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ, એક તો ઓછી છે મદિરા અને ગળતું જામ છે. એક તો દારૂ ઓછો છે અને જે ગ્લાસ છે એ પીગળી રહ્યો છે અથવા કાણાવાળો, એટલે ગમે તે મિનિટે મરી શકાશે. જો શેનું શેનું આસ્વાદન થાય છે. હું અહીંયાથી લીટી ગાઈશ પણ તમે આસ્વાદન કંઈક બીજાનું કરશો. વીજળીને ચમકારે મોતીડા પરોરે પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. બોલો મીનાક્ષીબેન, શેનું આસ્વાદન થયું? શું ભાવાર્થ સમજાયો? શાબાશ. આ આખી વાક્યની અંદર તો વીજળી, ચમકારા, મોતી ને બાઈ છે, પણ એમણે આસ્વાદન શેનું કર્યું? ટાઈમ ઓછો છે, જે કરવું એ કરી લો. આ જીવનમાં ખૂબી છે, આ જ્ઞાન ગોચર છે. ઇન્દ્રિયજન્ય રીતે તો આ બધા શબ્દોનો મીનિંગ અલગ છે. ઇન્દ્રિય રીતે તો મોતી મોતી છે, બાઈ બાઈ છે. આસ્વાદન રુચિમૂલક હોય, મૂલ્યમૂલક હોય અને લક્ષ્યમૂલક હોય. સમોસા અને ભજીયા અને મિત્ર અને દુશ્મન એ બધા રુચિમૂલક આસ્વાદન કહેવાય. હવે હું એક મેઘાણીની કવિતા સંભળાવું છું. તમારું ધ્યાન મૂલ્ય તરફ જાય છે કે નહીં જો. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, ને ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ચૂમ્યો કસુંબીનો રંગ, ગોરાજ મને લાગ્યો કસુંબીનો રંગ. માતા સાથેની મમતાનું આસ્વાદન થયું, આને મૂલ્યનું આસ્વાદન થયું કહેવાય. મમતા એ મૂલ્ય છે, મૂલ્યનું આસ્વાદન. એમાં જો તું મારે ઘરે આવ્યો, મને બહુ મજા પડી. શું આ મજાને સમોસાના સ્વાદ સાથે કમ્પેર કરી શકાય? પ્રહલાદ તું ભાઈ 15 વર્ષ પછી જે ભાવથી ક્લાસમાં બેઠો છે, એક શિક્ષક તરીકેની તૃપ્તિ, એને રસગુલ્લાના સ્વાદ સાથે કમ્પેર કરી શકાય? સૃષ્ટિ 5 વર્ષ પહેલાનો શિબિર, રાઈટ, રાયલા લીડરશિપ, અને ટકી ગઈ. નહીં તો કમ્પેર કરે ને, લીડરશિપમાં કંઈક જુદું હતું, આમાં કંઈક જુદું છે. મૂલ્યમૂલક. આટલું ક્લિયર થાય છે? તો રુચિમૂલક આસ્વાદન જુદું છે, મૂલ્યમૂલક પણ આસ્વાદન જુદું છે. જેટલા સંબંધો છે એ બધા મૂલ્યમૂલક આસ્વાદન છે. ના, એ રુચિ છે, પણ એ વખતે એને શિક્ષક તરીકે મારી સાથે કોઈ ભાવનું મૂલ્ય થયું, એ મૂલ્ય અત્યારે કન્ટિન્યુ થઈ રહ્યો છે, એટલે એ છે. હું લીડરશિપનો પ્રોગ્રામ સદંતર જુદી રીતે ચલાવું છું. આજે બેઠા જ છે મારી સામે લીડરશિપ પ્રોગ્રામ વાળા. ત્યાંનું વિષય વસ્તુ પણ અલગ છે. એ આખી વસ્તુ શીખવાની છે. એક ક્ષેત્ર શેનું છે? સ્કિલનું, શીખવાનું. અને આ ક્ષેત્ર શેનું છે? સમજવાનું. સમજવું એ ગુરુ છે, શીખવું એ લઘુ છે. જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી જઈએ,
પછી પ્રોગ્રામિંગ સારો લખાય ને ખરાબ બી લખાય ને એવા પ્રોગ્રામ બી લખાય છે કે લોકોના એકાઉન્ટમાંથી પૈસા ચાઉ થઈ જાય. હેકિંગ છે તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જ. તો શીખી લીધા પછી જેવું સમજાવીશું ને એમ જ જીવીશું. બધી જ દીકરીઓ પોતાના ઘરે એની મા પાસેથી રોટલી બનાવતા શીખી જાય છે, પણ કેટલીક દીકરીઓ પરણ્યા પછી એટલી દરિયાવ દિલની હોય છે, એના ઘરે ગમે એટલા મહેમાનો આવે એ વણ થાકે ખવાડી શકે છે, અને કેટલીક એવી હોય છે કે એના ઘરવાળો કહે તો બપોરની હાજે ખવડાવે છે જ વેરાયટી. શીખી તો બે ગયા છે, શીખી તો બે ગયા. આપણે કેટલું શીખી જઈએ. આપણી બધી જ શાળાઓ, મીનાક્ષીબેન હવે તમને મૂલ્ય વસ્તુ પકડાશે, આપણી નિશાળો અને કોલેજો માત્ર અને માત્ર શીખવા ઉપર જ જોર આપે છે. 2 + 2 = 4, 4 + 2 = 6. હવે જિંદગીના ફલકને જોઈએ. 1 + 1 જિંદગીમાં 2 થતું નથી. અમારા ભાઈ કેમ લાગે તમને? સ્વાધ્યાય પ્રવૃત્તિમાં હતા ને, કોઈ પણ લોકો કોઈ મેગા ઉપર કામ કર્યું છે અને ખબર હશે 1 + 1 = 2 નથી થતું. 1 + 1 = જેટલું કરવું હોય એટલું થાય છે. તમને બતાડું અત્યારે જ. આ બે છોકરા વાત કરશે. બોની તો બધા જોયો છે, ભૂમિ નહીં જોઈ છે. આ બોની અને ભૂમિ બંને સાથે મળી એક સુંદર કાર્યક્રમ વિસનગરમાં કરવા જઈ રહ્યા છે, જેનાથી ઘણા બધા કિડનીના પેશન્ટોની જિંદગી બચશે. નિકિતાબેનની સાથે રહી. તો 1 + 1 = 2 થાય ખરું? 1 + 1 = 2 નહીં થાય. 1 + 1 = અસંખ્ય જિંદગી થશે, કારણ કે ડિજિટલ સરવાળો નથી. જિંદગીના સરવાળા આંકડાકીય હોતા નથી, એ મૂલ્યના સરવાળા. તો પહેલા તો આપણું ધ્યાન જવું જોઈએ, રુચિમૂલક આસ્વાદનથી મૂલ્યમૂલક આસ્વાદન અલગ છે. આટલું સ્પષ્ટ થયું? હજુ જેટલા મૂલ્યો છે, કૃતજ્ઞતા, પ્રેમ, શ્રદ્ધા, વાત્સલ્ય, મમતા, પૂજ્યતા, શ્રેષ્ઠતા, સૌજન્ય, સૌહાર્દ, આ બધા જ મૂલ્યોનું સેપરેટ આસ્વાદન છે. 2 મૂલ્યો બતાડું અત્યારે, કારણ કે આપણે ધીમે ધીમે બપોર પછી સંબંધના જવાના છીએ. પિતાથી જે મૂલ્યનું આસ્વાદન થાય છે એનું નામ છે વાત્સલ્ય. માતા પાસેથી જે મૂલ્યનું આસ્વાદન થાય છે એનું નામ મમતા. આંગળી મૂકીને જીવન વિદ્યામાં પરિભાષા છે દરેક. શરીરના પોષણનો ભાવ એટલે મમતા, શરીરના રક્ષણનો ભાવ એટલે વાત્સલ્ય. હવે જીવન વિદ્યાના પ્રકાશમાં એને વધારે સ્પષ્ટ કરીએ. શરીરના પોષણનો અને જીવનની જાગૃતિનો ભાવ એટલે મમતા, શરીરના રક્ષણનો અને જીવનની જાગૃતિનો ભાવ એટલે વાત્સલ્ય. પિતા અને માતાએ એમના બાળકોને શેનું આસ્વાદન કરાવવાનું છે? ખવડાવીને ફાંદાળા નથી કરવાના. એમને એ સમજાવવાનું છે કે તમે શરીર નથી, શરીરથી પરની વાસ્તવિકતા અલગ છો, અને એ જાગૃતિના પથ પર તમે પણ અગ્રેસર થાવ, એના માટે હું તમારા માટે સહયોગી છું. મૂલ્યનું આસ્વાદન. હવે આપણે ત્રીજામાં જઈએ છીએ, લક્ષ્યનું આસ્વાદન. 31મી માર્ચ હોય અથવા આજે 29 માર્ચ હોય, 31મી માર્ચે ફાઇલ કરવાનું હોય, અથવા ઇન્કમ ટેક્સના ચોપડા બધા પૂરા કરવાના હોય. એ વખતે સતત ને સતત જેનું આસ્વાદન થાય છે એ માનવીય લક્ષ્ય નથી, વ્યાપારિક લક્ષ્ય છે. પણ એ વખતે બીજું કોઈ વસ્તુનું આસ્વાદન થતું નથી. માત્ર ને માત્ર એક તારીખ એક સમય ઉપર ધ્યાન ચોંટી ગયેલું છે કે કોઈક વસ્તુ પ્રાપ્ત કરવાની. દીકરીને લગ્ન લીધું હોય, જાનનું આગમન હોય સવાર 7 વાગે, દાળ ખારી હોય તો ખારી દાળનું આસ્વાદન થતું નથી, અથવા થતું હોય તેની પર ધ્યાન જતું નથી, એનો મહિમા થતો નથી. એનો એ વ્યક્તિ ઘરમાં બેઠો હોય, દાળ ખારી તો બબાલ કરી બેસે. રાઈટ? આગલી સાંજની વાત કરું છું, મંડપની તૈયારી થઈ છે, કાલ સવાર જાન આવવાની છે, ભાઈ દાળ ભાત ખાવા બેઠા, જેવી કલ્પના કરો. મન ઉપર કેટલી વસ્તુઓ છે. એ વખતે દાળ ખારી હશે તો કઈ નહીં, પતઈ જાલ વાત પૂરી, કારણ કે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. આ 3માં સૌથી મોટું કયું છે? લક્ષ્યમૂલકતા એ સૌથી મોટું છે. એની અંદરના બધા માનવીઓ જેટલા સંકળાયેલા છે એને પારસ્પરિક સંબંધ એ મૂલ્યમૂલકતા છે, અને દરેકને 5 ઇન્દ્રિયોની રુચિમૂલકતા છે. તો હું માનવ સતત ને સતત આસ્વાદન કરું છું, પણ હું બીજા બધાની સાથે જીવતો હોઉં તો મારું રુચિમૂલક આસ્વાદન પ્રમુખ હોવું જોઈએ કે મૂલ્યમૂલક?
અને હું આખા સંસારમાં અસ્તિત્વમાં બધા માણસો સાથે જીવું છું, એકલો નથી જીવતો. તો કયું આસ્વાદન હોવું જોઈએ? લક્ષ્ય. હવે તમને તમામ સમસ્યાઓ દેખાઈ જશે. આપણા સાથે જીવતા માણસોના આસ્વાદન મોટે ભાગે રુચિમૂલક જ હોય છે. અને રુચિમૂલકતામાં આહાર, નિદ્રા, ભય, મૈથુન પડેલું છે. એટલે સવારે ઉઠી સાંજ સુધી વાતનો વિષય તો શું ખાશું, કેટલું ખાશું, ક્યાં ખાશું, કોની સાથે ખાશું. આહાર, નિદ્રા, ભય, મૈથુન. મિત્રો, પતિ પત્ની સંબંધોમાં જ્યાં પીડા છે ત્યાં જોઈ લો. બે ભેગા થાવ છો ત્યારે તમારો વાતનો વિષય શું છે? વોટ ઇઝ ધ સબ્જેક્ટ મેટર ઓફ ધ ટોક? જ્યાં સુધી આસ્વાદનમાં રુચિમૂલકતા પડી છે ત્યાં સુધી ઝઘડો, સંઘર્ષ રહેવાનો જ. કારણ કે રુચિમૂલકતા બેવની એક સરખી હોય નહીં, પણ લક્ષ્યમૂલકતા એક સરખી જ હોવાની. કારણ કે અસ્તિત્વની ડિઝાઇન જ એવી છે કે પ્રત્યેક માણસ જીવન પોતાને સંપૂર્ણ પ્રમાણિત કરવા માટે જાગૃત થવા ઈચ્છે છે, સંપૂર્ણતાના અર્થમાં બધે જોડાય છે, એની નિરંતર સુખની પ્યાસ છે. એ સુખની પ્યાસ બુઝાવવા માટે બીજા વ્યક્તિનો સહારો લેવાની કોશિશ કરે છે. ભ્રમવશ ત્યાંથી તો મળશે નહીં, અને બીજી માહિતી નથી. જો લક્ષ્ય પકડાઈ જાય, લક્ષ્યની સ્પષ્ટતા થઈ જાય, તો એ જ ક્ષણે તમામ પ્રકારના આંતરકલહનું ત્યાં મૃત્યુ છે. કારણ કે ખબર પડી એનું લક્ષ્ય એક છે, મારું લક્ષ્ય છે. કદાચ એને ખબર નથી, પણ મને તો ખબર પડી ગઈ છે લક્ષ્ય તો બેયનું એક જ છે. રાઈટ? અહીંયા માની લો કે દીક્ષિત મારો પુત્ર છે અને અમારે બેયનું ત્યાં લક્ષ્ય છે. રાઈટ? અમે બંને સાથે ત્યાં ચાલીશું, હાથમાં હાથ મેળવી. આ ચિત્ર જુઓ. આમાં સંવાદિતા છે, સંગીત છે, લયબદ્ધતા છે કે પીડા છે? બરાબર નહીં. સંગીત છે, લયબદ્ધતા છે. રાઈટ? આપણે એને પૂછીએ, ભાઈ બધું બરાબર છે? સંગીત, લયબદ્ધતા, હાર્મોની, એ કોઈ પીડા છે? પીડા નથી. કેમ? કારણ કે અમારા બંનેનું લક્ષ્ય સ્પષ્ટ છે. પાછા જતા રહીએ ત્યાં. ભૂમિને એમ થયું કે આજે ટચિતનો વારો પાડી દે. એવું નથી કે રોજ કઈ ધક્કા ના વાગીએ. હવે આપણે તો કશું ખાનગી નથી. તારે છે ને આ બાજુ જવાની કોશિશ કરવાની, હું એ બાજુ જવા તને ખેંચવાની કોશિશ કરીશ. પડાય નહીં, એનું ધ્યાન રાખજે. અને મને પાડતો થોડો થોડો છે યાર, તું થોડો થોડો આવી ગયા એક્ટિવિટી થવી જોઈએ. આમાં સંગીત છે, લયબદ્ધતા છે, શું છે? પીડા. એને પણ પીડા, મને પણ પીડા, જોનારને પણ પીડા. થેન્ક યુ બેટા. ક્લિયર? હવે જો આ જે સેકન્ડ સેટ છે એની અંદર જઈ હું રહ્યો છું કારણ કે મને લક્ષ્યની સ્પષ્ટતા છે અને મેં એનો હાથમાં હાથ ભેળવ્યો છે. જોડવાનું છે કે તોડવાનું છે? એને લક્ષ્યની ખબર નથી, પણ મને તો ખબર છે ને. તો જેને જેટલી ખબર પડે એટલું બીજાને સાથે લઈને ચાલવાનું છે. જીવન વિદ્યામાં એક સુંદર સૂત્ર છે, અકેલે में कोई कार्यक्रम नहीं है. अकेले में कोई कार्यक्रम नहीं है. છે જ નહીં, કોઈ કાર્યક્રમ શક્ય જ નથી. હું અહીંયા તમારી સાથે એસીમાં બેઠું છું ત્યારે ગરમીમાં અત્યારે કોઈ ખેતર ખેડે છે, હું કઈ રીતે કહી શકું અકેલામાં કશું છે? આ સરસ રીતે ચાલે છે. એનું કારણ છે ઘણા લોકો પહેલા અસંખ્ય કેટલો શ્રમ કરી ચૂક્યા છે, ગણી ના શકાય એવું. એસી કમ્ફર્ટેબલ છે ને? આ મશીનો જ્યારે ફેક્ટરીમાં બન્યા હશે ત્યારે ત્યાં ભઠ્ઠી ચાલતી હશે, ગરમી હશે, કેટલા ઝેરી રસાયણો છૂટતા હશે એના શ્વાસમાં ગયા, ત્યારે એસી અહીંયા ફિટ થયા. આ જ્યારે કોઈ ફિટ કર્યું છે એને પણ ઘણો શ્રમ થયો હશે. અકેલે મેં કોઈ કાર્યક્રમ નહીં હે. ક્લિયર? આસ્વાદન ક્રિયા સ્પષ્ટ થઈ ગઈ. હવે જો આસ્વાદન પૂર્વક ચયન થાય છે, મારી તમામ પસંદગીઓ આસ્વાદન પૂર્વક થાય છે, તો મારે ચયન સારામાં સારી રીતે કરવું હોય તો મારા આસ્વાદનમાં ધ્યાન રાખવું પડે. રુચિમૂલક આસ્વાદન છે, મૂલ્યમૂલક આસ્વાદન છે કે લક્ષ્યમૂલક છે? જ્યારે તમારી સામે હું પહેલે દિવસે આવ્યો અને તમે મને કપડામાં, બોલવામાં જે રીતે પણ જોયો, ત્યારે શરૂઆતમાં રુચિમૂલકતા હતી. આવા દેખાય છે કે આવા કપડાં પહેર્યા છે કે આવી રીતે બોલે છે. જે લોકો શિક્ષણમાં છે કે શિક્ષણ જેવું કંઈ પણ કરે છે એ બધાએ એને મારું મનોમન ઇવેલ્યુએશન પણ કર્યું છે. આમ બોલવું જોઈએ, આમ નહીં બોલવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ. આ બધું રુચિમૂલક છે. જેમ જેમ શિબિર ગતિ વધતી જાય છે તેમ તેમ તમને મારી સાથેનો સંબંધ વધુ ગાઢ થતો જાય છે. હું જોઉં છું દરેક બ્રેકમાં
રાઈટ? બ્રેકમાં નજીક આવનાર લોકોની સંખ્યા વધવા લાગી છે. અહીંયાથી કીધું કે મારે બ્રેક છે તોય મને કોઈ બ્રેક લેવા દેતું નથી. મૂલ્યમૂલકતા. હવે સંબંધો ઓળખાવા માંડ્યો, રાઈટ? પહેલા હું બહારનો અને થર્ડ પાર્ટી હતો. હવે તમને એવું લાગવા માંડ્યું કે આપણા પરિવારના છે એટલે પૂછીએ, રાઈટ? હવે થર્ડ પાર્ટી રહ્યું નહીં. મૂલ્યમૂલકતા. પણ અલ્ટિમેટલી તો પહોંચવાનું તો લક્ષ્ય મૂલકતામાં છે. લક્ષ્ય શું છે? તો અત્યારે હમણાં થોડી ક્ષણ માટે લક્ષ્યને જાગૃતિ શબ્દ પૂરતું શીખી રાખીએ, પછી જાગૃતિ સમજીશું એટલે ફરી પાછા અહીંયા આવીશું. આટલું ક્લિયર થઈ ગયું? બે ક્રિયા તો બધા દેખાય છે કે નથી દેખાતી? હવે બીજી બે ક્રિયા દેખાડશું. એક ક્રિયાનું નામ છે તુલન. ત્રાજવાને કલ્પના કરો, એમાં તુલનની ક્રિયા થાય. પાછું ઉદાહરણ એનું જ લઈએ. બરાબર, રસગુલ્લા ખાશો કે ગુલાબ જાંબુ? તુલના થાય છે કે નથી થતી? રસગુલ્લાનું આસ્વાદન થાય છે, ગુલાબ જાંબુનું આસ્વાદન પણ થાય છે, બંનેનું તુલના પણ થઈ જ રહી છે. જ્યારે કે બેમાંથી અહીંયા એકેય નથી. તુલન પૂર્વક વિશ્લેષણ થાય છે. તુલનની સાથે સાથે વિશ્લેષણ ક્રિયા પણ ચાલુ જ છે. એટલું ક્વિકલી વિશ્લેષણ થઈ જાય. ગુલાબ જાંબુ બ્રાઉન છે, રસગુલ્લા સફેદ છે. રસગુલ્લા દબાઈએ તો પોચા હોય, એની અંદરથી ખાંડ નીકળી જાય બહાર. ગુલાબ જાંબુ દબાઈએ તો લોચો થઈ જાય, નીકળે નહીં, એવું ને એવું રહે. ભૂતકાળનો મારો અનુભવ છે કે રસગુલ્લા હું 5 ખાઈ શક્યો હતો, પણ જાંબુ તો 2 જ ખવાયા હતા. ઘણા ગીટ્સના જાંબુ તો એવા હોય છે કે અંદરથી ઠળિયા નીકળે. કે ગૃહિણીઓ ઘરે જાંબુ બનાવતી છે, ખબર છે ક્યારેક કડક થઈ જાય વચ્ચે. ખરેખર ગુલાબ જાંબુ બને. જાંબુ તો ઠળિયા હોય ને વચ્ચે, ઠળિયા વાળા બને. બાઉન્ટી ચોકલેટ ખાઈશું કે ઘરે ચોકોબોલ બનાવીને ખાઈશું? જેવું હું આસ્વાદન કહું છું એની સાથે સમાંતર તુલન ચાલી જ રહ્યું છે, વિશ્લેષણ પણ ચાલી જ રહ્યું છે. હવે જો તમારી અંદર 4 ક્રિયા સાથે ચાલતી જુઓ. હું ખાલી 1-2 લીટી બોલીશ, એમાં તમને 4 વસ્તુ દેખાવી જોઈએ. મંદિરમાં આરતી થઈ રહી હતી, જોર જોરથી ઘંટ વગડી ગયો, કાન ફાડી નાખ્યો. જો કેટલું આસ્વાદન થયું. મંદિર, આરતી, ઘંટ, કાન, અવાજ. કાન ફાડી નાખ્યો, તુલન પણ થઈ ગયું. મંદિર કહું છું ને, મંદિર ઘંટથી અલગ છે. ઓછો અવાજ, વધુ અવાજ. કર્ણપ્રિય અવાજ, કાન ફાડી નાખ્યો અવાજ. મંદિર મસ્જિદ, મંદિર ઘર, મંદિર ઓફિસ, કોઈકની સાથે કમ્પેરિઝન. આસ્વાદન થયું. આસ્વાદન એટલે ખાવું પીવું નહીં, આસ્વાદન એટલે એનો સ્વાદ લેવો, એની ખબર પડવી. તો આસ્વાદન, તુલન, વિશ્લેષણ, ચયન. પણ વાક્ય બોલું છું, આસ્વાદન પૂર્વક ચયન થાય છે, તુલન પૂર્વક વિશ્લેષણ થાય છે. હવે આયશાબેન મોટો કૂદકો મારવાનો આવે. તુલનની અંદર જ્યારે તુલન કરીએ છીએ ત્યારે આપણી તુલના પ્રિયમાં, હિતમાં અથવા લાભમાં, આ ત્રણમાંથી એક દ્રષ્ટિમાં થતી હોય. મન શું ભાવશે એટલે પ્રિય, મારા શરીરને શું સારું એટલે હિત, અને કોઈ હાથમાં દલ્લો એનાથી આવવાનો છે કેમ, કોઈ બેનિફિટ થવાનો હોય, લાભ. પ્રિય, હિત અને લાભ. આપણા તમામ તુલનો આ 3 વૃત્તિ અથવા 3 દ્રષ્ટિથી થાય છે. પ્રિય દ્રષ્ટિ, હિત દ્રષ્ટિ, લાભ દ્રષ્ટિ. હવે જો ફરી પાછું એનું લઈએ. રસગુલ્લા ખાશો કે ગુલાબ જાંબુ? તો કે સુરેશભાઈ તમારે રસગુલ્લા ખાવા ખાઓ, મને તો કોઈ નહીં ભાવતા. પ્રિય, ના રસગુલ્લા જ ખાઈશું, કારણ કે જેટલી ખાંડ કાઢી નાખવી એટલી કાઢી તો શકાય, દબાઈ. હિત, હા હું 5 રસગુલ્લા ખાઉં, તમે મને શું હાલશો? લાભ. અથવા ડબ્બો ખુલ્યો, હાજરી ખબર નથી, ખાઈ લો ને, લાભ. પ્રિયથી મોટું, હિતથી મોટું લાભ. સમથિંગ મળ્યું પછી નહીં મળે, સ્ટોર કરી નાખો, સ્ટોર. એક ઝાડ પર બધા વાંદરા ભેગા છે.
મોટું આંબાનું જેવું ઝાડ, પણ આંબાના ઝાડ ઉપર કેળા લટકતા. હું કહું એટલે લટકે ભાઈ. તો બધા વાંદરાએ કેળાની સંખ્યા ગણી કે માથાદીઠ 20 આવશે. પછી એક કામ કરીએ, અત્યારે તો ભૂખ 2 કેળાની જ છે એટલે 18 કેળા 6 રહ્યા. તો સૌથી જે સિનિયર વાંદરો હતો એને કીધું કે પછી રહે કે નહીં શું ખબર, આપણે એને સાચવી મૂકી દઈએ. એટલે બધા વાંદરાએ ભેગા થઈ નક્કી કર્યું બીજે ક્યાંય સાચવવા એમ કરતા પેટમાં જ સાચવવા સારા. એટલે 20 કેળા થઈ ગયા. વાર્તા પૂરી. જો મેં તમને વાર્તા કીધી પણ તમે કેટલું કેટલું આસ્વાદન કર્યું. સુરેશભાઈને કે બીજું કલ્પનામાં ના આવ્યું, આંબાના ઝાડ ઉપર કેળા ઉગાડે છે. થઈ ગયું તુલન. જે મિનિટ એવું કહું છું કે ઝાડ આંબાનું પણ એની પર કેળા, તો આંબાનું ઝાડ, કેળાનું ઝાડ, કેરી, કેળા બધું જ તુલનપૂર્વક વિશ્લેષણ થઈ ગયું. વાંદરા કોઈ દિવસ કેળા થોડા ગણે, એ તો ખાય અથવા ના ખાય. પણ અહીંયા આપણે જાત જાતના અલંકારો વાપરી દઈએ છીએ. સજીવારોપણ અલંકાર ગુજરાતીના શિક્ષક હશે તો પ્રિય હિત અને લાભપૂર્વક તુલન થાય છે, એને અનુરૂપ વિશ્લેષણ થાય છે. હવે ઇન્ટરેસ્ટિંગ ચીજ એ છે, હું સતત ને સતત કંઈક ને કંઈક નિર્ણય તો કરું જ છું. તો મારા નિર્ણય શરૂ ક્યાંથી થાય છે? કાં તો પ્રિય, કાં તો હિત, કાં તો લાભ. તો તુલનપૂર્વક વિશ્લેષણ કરું છું, આસ્વાદનપૂર્વક ચયન કરું છું, અને જે મારું ચયન થાય છે તે પ્રમાણે હું કાર્ય અથવા વ્યવહાર કરું છું. એટલે હું એમ કહું કે આ ખાશો કે તે ખાશો તો મને તમારું કાર્ય અથવા વ્યવહાર દેખાશે, પણ અંદર જે ચાલી રહ્યું છે એની મને ખબર પડશે નહીં. એક ભાઈએ થાળીમાં થોડુંક છોડ્યું હતું ખોરાક, એટલે મેં પાસે જઈને કહ્યું તમે યાર ખોરાક કેમ છોડી દો છો? તો કે શું અમે કદી દેખ્યો નથી ખોરાક? કેમ એવું? અમારા કુળની પરંપરા છે, આખી થાળી કોઈ દિવસ સાફ નહીં કરવાની, થોડું છોડી જ દેવાનું. કારણ કે થોડું છોડીએ તો સ્પષ્ટ થાય કે અમે ખાવાનું દેખ્યું છે. બધું ખાઈ જાય મતલબ કોઈ દિવસ ખાવાનું દેખ્યું જ નથી. કાર્ય અને વ્યવહારમાં દેખાય થોડો ખોરાક છોડેલો, પણ આસ્વાદન, તુલન, વિશ્લેષણ, ચયનની ક્રિયા આપણને દેખાય નહીં, પૂછીએ નહીં તો અંદર શું ચાલી રહ્યું છે, અંદર શેનું તુલન ચાલી રહ્યું છે. અમે અમુક કોમ્યુનિટીના, અમે ગ્રેટ, તમે નિમ્ન ક્ષુદ્ર, તમે બધું ચાપટી જાવ, અમે ના ચાપટી. ભૂખ ભલે લાગી હોય પણ થોડું તો છોડી જ દઈએ. યસ વિમાનશુ. યસ ગુડ. ચયન એટલે પસંદગી, વિશ્લેષણ એટલે શું કહેવાય એનાલિસિસ. ફિલ્મ જો અને જો તમારી અંદર આસ્વાદન, ચયન શું ચાલી રહ્યું છે. આ લાઈટ બંધ કરી દઈએ, ફિલ્મની તો જ મજા આવે. ઘૂઘરા જેવી આઈટમ જોઈ તમે? ઓકે, તો સૌથી પહેલું શેનું આસ્વાદન થયું આકાર જોતાની સાથે? કે દિવાળીના ઘૂઘરા મોટા સ્કેલ ઉપર બની રહ્યા છે, ગ્વાલિયા સ્વીટની દુકાન લાગે છે કઈ પણ. તો ઘૂઘરા વાળેલી છે, પણ ઘૂઘરાનો માવો આપણે દિવાળીમાં બને એનો કલર લીલો હોતો નથી, કદાચ કચોરી હોઈ શકે. હવે શું થયું? મિત્રો ફિલ્મ ભલે જુઓ પણ ધ્યાન ક્યાં જવું જોઈએ? ભાઈ હિમાંશુએ પ્રશ્ન પૂછ્યો છે કે
કે વિશ્લેષણ અને ચયનમાં ડિફરન્સ શું છે. તો તમે જોયું કે ઘૂઘરામાં લીલો મસાલો તો ના જ જાય, આ થઈ ગયું વિશ્લેષણ. ઘૂઘરામાં તો બ્રાઉન કલરનો જાય, આ તો લીલો છે, ફટાક કરતો એનાલિસિસ થઈ ગયું. બહારથી આકાર તો ઘૂઘરા જેવો છે પણ અંદર કશું બીજું જઈ ગયું. એટલે આપણે સતત વિશ્લેષણ કરીએ. હવે એની અંદર જે નખાઈ રહ્યું છે તો હવે ચયન કરો, ખાસો. તો નિર્ણય થાય છે એ વિશ્લેષણ પૂર્વક જ થાય છે. શું થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે. કપાઈ નથી રહ્યા, જરાય મૂંઝાઈ જવાની જરૂર નથી. હજી કપાઈ ત્યારે ના જોતા, બસ તમારા બધી ઘણા નીચી નજરો ડાળી છે. કન્વેયર બેલ્ટ ઉપર જાય છે પણ બધું યાંત્રિક રીતે થાય. તમારી અંદરથી જે અરેરાટી ઉઠે છે એ શેની છે? આસ્વાદન શેનું થયું? જ્યારે ચિકન જોઈ ત્યારે રુચિમૂલક આસ્વાદન હતું. હવે જે અરેરાટી ઉઠે છે એ પ્રાણી સાથેનો સંબંધ, મૂલ્યમૂલક આસ્વાદન શરૂ થઈ ગયું. અરે આવી રીતે મરઘાને પકડે છે, આવી રીતે ડ્રોરમાં ફિટ કરે છે, કેટલાને એવું થયું? ગુડ, સંબંધ સમજાયો. આ તો ફિલ્મ ચાલી રહી છે, પડદો છે, હકીકતે કશું તમારી સામે થઈ નથી રહ્યું, પણ છતાંય જ્ઞાન ગોચર દ્રષ્ટિથી ખબર પડે છે કે ફિલ્મ બની છે, ક્યાંક આવું થયું છે, એનું આ છે અને મને આ સ્વીકૃત નથી. કેટલાના સ્પષ્ટ થાય છે? હું કહું છું આપણે જે હલબલી જોઈએ છે દ્રશ્ય જોઈને, મૂલ્યમૂલક આસ્વાદન. સતત ને સતત જે પસંદગી કરીએ છીએ એમાં આપણી તુલન દ્રષ્ટિ કાં તો પ્રિયની છે, કાં તો હિતની છે, કાં તો લાભની છે. મને શું ગમશે તો પ્રિય, મારા શરીરનું હિત શેમાં છે તો હિત, મારા હાથમાં શું માલ આવશે તો લાભ. હવે તમામ સંઘર્ષો જોઈ લો, પતિ પત્ની સંબંધ, પિતા પુત્ર સંબંધ, ભાઈ ભાઈ સંબંધ, બહેન બહેન સંબંધ, જે ચયન છે, પસંદગી છે, એ તુલનના આધારે. મારું પ્રિય કે તમારું અપ્રિય, થઈ ગયો ઝઘડો. અથવા મારું પ્રિય તમારું પણ પ્રિય, પણ વસ્તુ એક. પ્રિય, હિત અને લાભ. તમામ પ્રકારના સંપત્તિના બટવારાઓ, વસ્તુઓના બટવારાઓ પરિવારની અંદર મોટો કલહ કેમ લઈ આવે? કારણ કે તુલનની દ્રષ્ટિમાં પ્રિય, હિત અને લાભ છે. મિત્રો, અહીંયા બીજી ત્રણ દ્રષ્ટિ જ્યાં સુધી એડ ના થાય, એ ત્રણ દ્રષ્ટિનું નામ છે ન્યાય, ધર્મ, સત્ય. ન્યાય એટલે ઉભય તૃપ્તિ. તમને મને બેવને તૃપ્તિ થાય એવી રીતે કંઈ પણ કરીએ તો એને કહેવાય ન્યાય. ધર્મ એટલે મારો ધર્મ સુખપૂર્વક જીવવાનો, તમારો પણ સુખપૂર્વક જીવવાનો. મારું સુખ અને તમારું સુખ એક જ છે, ત્યાંથી નિર્ણય થશે ધર્મ. અસ્તિત્વગત વાસ્તવિકતા છે અને જરા પણ ક્ષતિ પહોંચાડ્યા વગર, કોઈ પણ વ્યવસ્થાને ડિસ્ટર્બ કર્યા વગર હું જે કરું છું એનો નિર્ણય લઈશ, સત્ય. તુલનની દ્રષ્ટિ પ્રિય, હિત અને લાભ છે તમામ સમસ્યા સંકટોનું મૂળ છે. ન્યાય નથી. ન્યાય શરૂ થતાની સાથે સંકટ દૂર થશે. કોઈ પણ દેશ બીજા દેશની અંદર ઇન્ડસ્ટ્રી નાખીને ત્યાં પ્રદૂષણ કરે છે, પોતાને લાભ છે. જેવું ન્યાય શરૂ કરે ત્યારે આ પણ મારો માનવ બંધુ જ છે, પ્રદૂષણનું એને પણ નુકસાન થશે, તો થાય સંઘર્ષ. હવે જોઈ લો તમે, રિસોર્સિસના ઝઘડા, બોર્ડરના ઝઘડા, બધા પ્રિય, હિત અને લાભના જ છે. ચીનનો ડોળો અરુણાચલ પ્રદેશ છે, ભારતને અરુણાચલ પ્રદેશ ગુમાવવું નથી. એટલે ભારત અને ચીનની બોર્ડર ઉપર ટેન્શન થવાનું કે નહીં થવાનું? સમજાય છે? લાભ. એને બદલે ભારત અને ચીન બંનેની સરકાર નક્કી કરી નાખે કે ભાઈ આપણે શું કામ પ્રજાને હેરાન કરવી, રાઈટ? તમે સારી રીતે સાચવી રાખતા હોય તો તમે ચલાવો. તમને એવું લાગતું હોય કે અમે સારી રીતે સાચવતા નથી આ પ્રદેશને, તો તમે અમને કહો કે અમારે શું કરવાનું. જો તમને બધું વિચિત્ર લાગશે, પણ સંવાદ વગર આ સંસારમાં સંવાદિતા આવી શકવાની નથી. સંવાદ જ, કારણ કે માણસને હાંકી શકાતો નથી. સરકાર પણ માણસોની જ બનેલી છે, એને હાંકી શકાશે નહીં, પ્રસ્તાવ મૂકવો પડશે. એટલે નરેન્દ્ર મોદી
પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટરને એમ કહે કે ભાઈ ચાલ તું કાલ આવી જાય વાડીલાલ આઈસ્ક્રીમ ખાઈએ યાર, આ કાશ્મીરની બબાલ બંધ કરીએ, ચાલ આવી રાઈટ. શું પ્રોબ્લેમ છે? હું કામ ખોટા ખોટા ફટાકડા પડે છે આ દેશમાં? કાશ્મીર વાળા ભાઈ તમને શું છે? કમો આપણા મનની અંદર કયા દેશની અંદર આ પ્રોપર્ટી રહે એટલે લાભની દ્રષ્ટિ છે, પ્રજા પીસાઈ રહી છે, સમજાય છે? અને જેને સરકાર કહીએ છીએ પણ કેટલાક માનવો જ છે, સરકાર યંત્ર નથી. આપણી વચ્ચેના જ કેટલાક માનવો લાભની દ્રષ્ટિથી જોઈ રહ્યા. હવે જો ન્યાય, ધર્મ અને સત્યની દ્રષ્ટિ થાય શું થાય? મિત્રો, મસૂરીની અંદર સુપ્રીમ કોર્ટના જજીસ માટે જીવન વિદ્યાનો શિબિર થયો. શિબિરના છેલ્લા દિવસે સુપ્રીમ કોર્ટના એક ન્યાયમૂર્તિએ કીધું, આજે અમને ખબર પડી અમે ન્યાય તો કરતા જ નથી, અમે તો ફેંસલો કરીએ છીએ. એટલે શિક્ષકે બી મજાકમાં કહ્યું કે તો શું કહેવું જોઈએ તમારા ભવનને? તો કે ન્યાયાલય નહીં, ફેંસલાલય. કારણ કે અપરાધનો બદલો અપરાધથી, ગલતીનો બદલો ગલતીથી. એવું થાય છે કોર્ટમાં? થાય છે કે નથી થતું? એકે ખૂન કર્યું બીજાનો, ન્યાયની જગ્યાએ હવે એને ફાંસી લટકાવી દો, હવે સરકારી તંત્ર એનું ખૂન કરી નાખશે અને કરનાર બધાને પગાર મળશે. અપરાધનો બદલો અપરાધથી, ગલતીનો બદલો ગલતીથી. પૂજ્ય ગાંધી બાપુએ કીધા હતા કે જો આંખની સામે આંખ લેવાનું કરવામાં આવે તો એક દિવસ આખું જગત આંધળું થઈ જાય. આંખની સામે આંખ કાઢો, તે મારી આંખ ફોડી નાખી, હું તારી ફોડી નાખું, એમ કરે તો આખું જગત આંધળું થઈ જાય. તો ન્યાયની દ્રષ્ટિ તુરંતમાં ના આવે ત્યાં સુધી આપણી જે ચયન છે, પસંદગી છે, એ બધી પ્રિય હિત અને લાભની થયા કરવા. આમાં મોટું શું છે? ન્યાય મોટો કે લાભ મોટો? લાભ કરતા હિત નાનું, હિત કરતા પ્રિય નાનું. એક પ્રસંગ અમારા પારિવારિક જમીનની વહેંચણીનો કહું છું. આ લાઇટ ઓન કરીએ જેથી મારા ઉપર થોડી લાઇટ આવે અને આને ઓફ કરી શકાય ટેમ્પરરી. મિત્રો, મારા પિતાજીને 2 ભાઈઓ અને 200 વીઘા જમીનની વહેંચણી. ગામમાં બધાને એવું થઈ ગયું કે હવે તો આ પરિવાર આટલા વર્ષોથી ભેગું રહ્યું છે, પણ 200 ને તો 3 વાગે કેવી રીતે પગાય? એક સરખું તો ના નીકળે. 210 હોય તો 70 થાય, 3 સરખા ભાગ મળશે નહીં ને આ કુટુંબમાં હવે મુકાલ થશે. મારા પિતાજી સૌથી નાના, 3 ભાઈઓ ભેગા બેઠા. એટલે મોટા ભાઈએ કીધું કે મારે એવું કહેવું છે કે મનુ સૌથી નાનો છે, કે મારા પિતાજી સૌથી નાના છે, એટલે મારા મોટા બાપુને શું મનમાં ભાવ કે સૌથી નાનો દીકરો છે એને થોડી વધારે આપી દઈએ, એટલે આપણે આવું બધું કરવું નથી ખટપટ. એ વાક્ય પૂરું કરે એ પહેલા મનુભાઈ એટલે મારા પિતાજી બોલ્યા કે હું સૌથી નાનો છું તો સૌથી પહેલો બોલવાનો હક મારો. એટલે મોટા બાપુ કે સારું તું કે. તો વચ્ચે બાપુ તે હતા, એમની દીકરી શારદાએ લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે આપણી જે જમીન છે એની અંદરનો એક ભાગ જે સ્વતંત્ર એક જગ્યાએ પડેલો છે, તો એ જમીન 20 વીઘા આપણે શારદાને આપી દેવી છે, ત્યાર પછી વિભાગીકરણ કરીશું. જ્યારે કે મનુભાઈનો પુત્ર એમનો એક છે, એમણે ક્યાંથી શરૂ કર્યું? પ્રિયમાંથી જોયું, હિતમાંથી જોયું, લાભમાંથી જોયું, ન્યાયમાંથી જોયું. કારણ કે હવે એને શું જોયું કે ટોટલ જમીન વારસાગત રીતે 3 ભાઈઓને મળે, પણ શારદા પરણવાની નથી એટલે એને પણ વારસો આપો. તો તરત વચ્ચેટ ભાઈએ કીધું કે એને જમીન જે પણ આપવાની થાય એ તો મારે ભાગમાં આવે, એમાંથી આપવાની થાય ને. તો કે ના, તમે કીધું નાનો છું, તો મેં કીધું એ ફાઇનલ. એટલે સ્વીકૃત થઈ ગયું. ફટાક કરતો 20 વીઘા જમીન થઈ. બાકી કેટલી રહી? 180, 76 ને 18, 15 મિનિટમાં વહેંચણી પતી ગઈ. નો ડોક્યુમેન્ટેશન, ખાલી ભેગા થઈને લખી નાખ્યું કાગળમાં, 3 સહી કરી નાખી. ત્યાં 3જી પેઢી છે, એટલે મારે પુત્ર વહેંચણીમાં ભણે. ગરીબા અત્યારે પણ મીઠા સંબંધો છે. કેમ? વ્યાપારી બીજું મને શીખવાડ્યું, જમીન પર જઈને હિસાબ નહીં કરવાનો. એ જમીન પર આપણે મહેનત ના કરતા હોઈએ, એ મહેનતનું કરવાનું વગરનું લેવાય નહીં. પણ કારણ કે લોભની વૃત્તિ લોકોમાં એવી હોય છે, જમીન પચાવી પાડે એટલે બધું બોલવાનું ખરું, પણ જ્યારે લેવા જવાનું ત્યારે પૈસા લેવાના નહીં. તો અત્યાર સુધી વહીવટ કેવો થતો આવ્યો છે? બધું પિતાજી જેને વાવવા આપે એની સાથે બધું વાતચીત કરે, લેખિત કરે, આટલા રૂપિયા આપવાના, લેવાના વગેરે. પછી જ્યારે હિસાબ કરવા જાય ત્યાં જે ડાયરી ટપકાય એમાં લખે મળી ગયા છે. 5, 10, 15 હજારનો ખર્ચો કરીને આવે જે કુટુંબને આપ્યું હોય વાવવા. તો કુટુંબ સાથે મીઠા સંબંધો કડવા સંબંધ થાય.
જ્યારે આપવાની વૃત્તિ રાખીએ તો સમજાય છે ને? તો મારા બાપાએ મને કીધું મેં તો બેટા આવી રીતે કર્યું, હવે આગળ તાર જેવી રીતે કરવું એવું કરજે. એ પછી મારે એકવાર જવાનું થયું, હું પછી પરંપરાનું વહન જ કરું. હું મારે ઘરે ગયો એટલે તરત ખબર પડી કે સુરેશભાઈ આવ્યા છે, એટલે જેને વાવવા આપી હતી એને તરત મોબાઈલ કર્યો કે ભાઈ હું જમવા બેઠું છું, એટલે 15-20 મિનિટમાં આવું. બધું નાના મેં ક્યાં તમને બોલાવ્યા છે, તમે નિરાંતે જમો, આપણે સાંજે મળીશું. પછી હું એમને ઘરે ગયો, ઘણું બધું લઈને ગયો હતો બાળકો માટે, રમકડા, કપડાં, ખાવા પીવાનું. તો આજે હું તમારે ત્યાં જમીશ. જમ્યા, બધું ભેદપ્રીતની વાતો થઈ. હવે હું નીકળું, પેલી ડાયરી લાવો, મળી ગયા છે. પરંપરા મેં ચાલુ રાખી, એટલે મીઠાશની પરંપરા પણ ચાલુ રહી. મિત્રો, એટલી સ્પષ્ટ જો ખબર પડી જાય કે માનવ મૂલ્યવાન છે, સંબંધ મૂલ્યવાન છે, સંબંધની અંદરની હેતપ્રીત મૂલ્યવાન છે, વસ્તુ મૂલ્યવાન નથી. કારણ કે વસ્તુની તાકાત નથી સુખી કરવાની. સુખ મળશે માત્ર ને માત્ર સંબંધની સમજણથી. બીજી કોઈ રીતે સુખ મળનાર નથી. તમારી પીડાઓ જોઈ લો, તમારી પીડા એસી સરખું ચાલતું નથી એની નથી, ઘરવાળો સરખો ચાલતો નથી એની પીડા છે, બાપા હરખા ચાલતા નથી એની પીડા. હું કરું, હું જોઉં એવી રીતે જો જોવા લાગે તો મારે સ્વર્ગ થઈ જાય. પણ કારણ કે તુલન બેવના સરખા ના હોય, કોઈકનું પ્રિય હોય, કોઈકનું હિત હોય, કોઈકનું લાભ હોય. ન્યાય, ધર્મ અને સત્ય એવું તુલન છે કે જેમાં વિવાદ થશે નહીં. કારણ કે ન્યાયનું નામ છે ઉભય તૃપ્તિ. ધર્મ, બધાનો ધર્મ ફિક્સ છે. પદાર્થનો ધર્મ અસ્તિ, હોવું, નાશ કરી શકાશે નહીં. પ્રાણનો ધર્મ પુષ્ટિ, વધ્યા જ કરશે. બીજ વાવશો, છોડ, ફૂલ, ફળ, બીજ, પુષ્ટિ. પ્રાણીઓનો, જીવોનો ધર્મ જીવવાની આશા. માણસનો ધર્મ સુખપૂર્વક જીવવાની આશા. આ ધર્મમાં ક્ષતિ કર્યા વગરનો નિર્ણય એટલે સત્ય. લાઇટ્સ ઓન અને ઓફ, જે પણ જે કરવાની હોય તે કરો. આપણે બાકીની ફિલ્મ જોઈએ. હવે આગળ ફિલ્મ ચાલે છે, એમાં જુઓ તમારું ધ્યાન ન્યાય, ધર્મ અને સત્યથી જાય છે કે નહીં તુલનમાં. हिंदी में ओरिजिनल टेक्स्ट आ लखेली है। मानव 3 प्रकार से सुखी होने का प्रयत्न करता है। इंद्रियों से शब्द, स्पर्श, रूप, रस, गंध, रुचि मूलक आस्वादन। भाव से मानव संबंध, मूल्य मूलक आस्वादन। लक्ष्य से व्यवस्था ने प्रयोजन, समझ, लक्ष्य मूलक आस्वादन। आ ત્રણેય આપણે જોયા। ઓરિજિનલ હિન્દી શબ્દો વચ્ચે વચ્ચે ક્યારેક કેટલાક આપણે બતાવું છું કે ક્યાંક ક્યાંક પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે આ શબ્દો ગુજરાતીમાં છે એવા જ એક્ઝેક્ટ હિન્દીમાં છે, કોઈ ફોરેનના શબ્દો છે નહીં। ગુજરાતી હિન્દીની સૌથી સારી ખૂબી એ છે કે આખી આખી હિન્દી ટેક્સ્ટ 80-90% શબ્દો ગુજરાતીમાં ડિક્ટો છે, બીજી ભાષામાં ઘણો પ્રોબ્લેમ થાય। એટલે લિટરેચર હિન્દીમાં જ છે બધું। હવે થોડાક વસ્તુનું આસ્વાદન કરી। આપણે યશા નામની દીકરી આવેલી છે, ખાલી ચિત્રો જ છે અને હજી 12:39 જ થઈ છે। જો હું બોલું છું કંઈક પણ આસ્વાદન અંદર બીજું થઈ ગયું કે હમણાં 1 વાગશે, ઈશાઈ છે એવું કીધું છે, અહીંયા આવા ફોટા દેખાય છે, ભૂતકાળમાં કંઈક ચોકો બોલ આવ્યા હતા એના દ્વારા। આશા અમર છે, થેલો ખાલી છે। तो कोई आंगળી કાપી નહીં। આ છે ચિત્ર પણ તમારી અંદર જે થઈ રહ્યું છે તુલન વિશ્લેષણ। ઓકે ગુડ। જેવું આ ચિત્ર જોયું તરત જ તમારા મનમાં આ કાર્યમાં ક્યાંથી આવ્યો? જે અંદર ક્રિયાઓ થઈ રહી છે તુલન વિશ્લેષણ, આસ્વાદન ને છે, શેનું આસ્વાદન કર્યું? મોજમાં છે, રાઈટ? તુલન વિશ્લેષણ કયા સંદર્ભમાં કર્યું? પહેલા બધા ચહેરા જોયા હતા અને સતત તમારી અંદર તુલન ચાલી જ રહ્યું છે
કે આ હસતો ચહેરો છે, આ રિલેક્સ ચહેરો છે, આ રોતો ચહેરો છે. વિશ્લેષણ પર કરી નાખ્યું અને નિર્ણય ઉપર આવી ગયા કે આ રિલેક્સ છે. પાછું પાટિયા પર લખેલું પણ છે રિલેક્સ. એટલે આપણે એકદમ કાર્ય વ્યવહારમાં બહાર પડે. હા, એસિડ નાખ્યો. ઓકે, પીળી લાઈટ ઓન. ભેગું લખ્યું. હવે હેતુપૂર્વક મને છૂટા પાડ્યા છે. માનવ સાથે કરવામાં આવેલો શ્રમ એટલે વ્યવહાર, માનવેતર સમગ્ર પ્રકૃતિ સાથે કરવામાં આવેલો શ્રમ એટલે કાર્ય. કૂતરા સાથે વ્યવહાર ના થાય, કૂતરા સાથે થાય જે શ્રમ એને કાર્ય કહેવાય. માનવ સાથે વ્યવહાર થાય તો પદાર્થ સાથે, પાણી, પથ્થર, ધાતુ, મણી, ડાયમંડ, આ બધા સાથે જે કરીએ એને કહેવાય કાર્ય. માનવ બંધુઓ સાથે કરીએ એને કહેવાય વ્યવહાર. ડિફરન્સ સમજાય છે? આપણે શું કરીએ છીએ? પથરા સાથે વ્યવહાર, માણસ સાથે કાર્ય. પથરાને જડાઈને વીટીમાં પહેરીએ છીએ, આખા ગામને બતાડીએ છીએ. પથરાને જડાવીને ભેગા કરીએ કે દાગીનાને લોકરમાં બતાડીએ. બધા લોકરની દિવાલો લે તું જો, રાઈટ? ભૂમિ મમ્મીએ શેરું લીધું પાટણથી પટોળું, તે કબાટ પહેરે. ક્યારે સુરેશભાઈના લગ્ન આવે તે પહેરી જશે. ત્યાં સુધી એ પડ્યું ત્યાં હળશે. હું ભલે નામો જે પણ લઉં છું, પણ તમને સ્ટોરી પકડાય છે કે નહીં? પદાર્થ સાથે કાર્ય થાય ભાઈ. વનસ્પતિ સાથે કાર્ય થાય, પ્રાણીઓ સાથે કાર્ય થાય, વ્યવહાર માણસ સાથે થાય. શહેરોમાં ફેશન ઉપડી છે કૂતરા પાળવાની, બલાડા પાળવાની, રાઈટ? કૂતરાનું બેડરૂમ અલગ, કૂતરાનું પલંગ અલગ, કૂતરાનું શેમ્પુ અલગ, કૂતરાની કોમ્બિંગ કરવા માટેનો કાંસકો અલગ, કૂતરાને રમવા માટેના હાડકા ડિઝાઇનના રમકડા અલગ, એના પટ્ટા પાછળ પણ ખર્ચો કરવામાં આવે. કૂતરા સાથે કાર્ય થાય, કૂતરા સાથે વ્યવહાર થાય. પછી કાળું જીવનમાં જોમતું નથી. મેં જે તમને ગાંધીનગરના કપલની વાત કરી હતી, એમને 2 બાળકો છે, એક દીકરી ને એક દીકરો, 3 કૂતરા. તમારી સામે જ છે બધું. મીનાક્ષીબેન કેટલા કૂતરા? 3. પોતાના બાળકો કેટલા? 2. અને કે છોકરા માનતા નથી. કૂતરા માને છે ને? બસ કૂતરા છોકરા માને. સૃષ્ટિ ધ્યાન જાય છે ને, કેટલો ભ્રમ પ્રવર્તે છે. મારે શોખ છે, શોખ નથી. તમારી અંદર જે પીડા ને વેદના છે ને ભૂલવા માટેનો પ્રયત્ન છે. પહેલેથી જ ખબર નથી સુખનું સરનામું, એટલે કૂતરા પાળીને સુખ ગોતવા જઈએ. અને ક્યારના પાળેલા છોકરા નાના હતા ત્યારના. હવે એટલું તો ચોખ્ખું મુકેશ દેખાય છે ને કે છોકરા નાના હોય, કૂતરા પાળ્યા હોય, છોકરાને સમય આપવાનો, કૂતરાને સમય આપવાનો. છોકરાને ટટ્ટી કરવાની, કૂતરાને ટટ્ટી કરવાની. છોકરાને ટટ્ટી તો ઘરના ટોયલેટમાં થઈ જાય, કૂતરાને ટટ્ટી કરવા માટે બહાર લઈ જવા પડે. જેને પાળ્યા હશે એને ખબર હશે, પટ્ટો પહેરીને જાઓ, એની પાછળ સેવા કરો. 3 કૂતરા પાળ્યા હોય તો પતિ પત્ની બેમાંથી એક ટાઈમ તો આપવો જ પડે. જેટલો સમય અપાય એટલો સમય નાના છોકરાઓને તો ધ્યાન ના જ અપાય ને, તો છોકરામાં ધીરે ધીરે લીટી પડતી જાય. મારા બાપા મારા માને એમના શોખ પૂરા કરવામાં વધારે રસ છે, અમારી જરૂરિયાતમાં ઓછો રસ છે. જ્યારે છોકરા મોટા થાય ત્યારે એ કહેશે અમને અમારી જરૂરિયાતમાં વધારે રસ છે, તમારી અપેક્ષા પૂરા કરવામાં અમને રસ નથી. આ સ્થિતિ નિર્માણ થાય. એનો મતલબ કૂતરા નહીં પાળવા એવો નથી. એનો મતલબ એટલો છે તમારી પ્રાથમિકતાઓ કઈ છે. પરણ્યા, બચ્ચા પેદા કર્યા, એ તમારી પ્રાથમિકતા છે. બધા મોટા થઈ ગયા છે, તમારી પાસે માટે એક પ્રવૃત્તિ એવી લાગે છે, બીજી કોઈ કરવા જેવી નથી. અને તમને એવો ભ્રમ છે કે કૂતરા પાળીને સુખી થઈ જઈશ. મેં અગાઉ પણ કહ્યું છે, કોઈ વ્યક્તિઓથી પણ સુખી નહીં થવાય તો કૂતરાઓથી ક્યાંથી થવાશે? સુખી થવાનો એક જ રસ્તો છે, સમજણ. અને સમજવાની પ્રક્રિયા સ્વયંમાં અધ્યયન સિવાય થતી નથી, જાતે જ કરવી પડે. આ 4 ક્રિયા ક્લિયર થઈ ગઈ. આ ક્રિયાની અંદર આપણે જે અંદર જોયું છે, ઝીણા અક્ષર લખું છું: પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ, સત્ય. આસ્વાદનની અંદર રુચિ, મૂલ્ય અને લક્ષ્ય. હવે હું તમને રિસર્ચ પડતા પહેલા 5મી એક ક્રિયા બતાડું છું. એ
એ ક્રિયાનું નામ છે ચિત્રણ. ચિત્રણ ચિત્રણ એટલે અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એનું ચિત્રણ થઈ રહ્યું છે. પહેલા તમે મને, માણસોને, હોલને, શિબિરોને બધું કંઈકનું કંઈક જોયેલું છે, એનું ચિત્રણ ઉપલબ્ધ પણ છે. સતત ને સતત ચિત્રણ થઈ રહ્યું છે, સતત ને સતત પહેલાનું ચિત્રણ ઉપલબ્ધ પણ છે. ચિત્રણ છે એટલે જ તમને ખબર પડે છે કે આય માણસ છે, આય માણસ છે. બે દેખાય અલગ છે પણ છે માણસ. અમે બેમાંથી કોઈ ગાય નથી. એ તુલન વિશ્લેષણ પૂર્વક તો થાય છે પણ ભલે બંનેનું ચિત્રણ પણ છે જ. તો ચિત્રણ સતત ઉપલબ્ધ છે. ચિત્રણ ઉપલબ્ધ છે, ચિત્રણને કારણે તુલન અને વિશ્લેષણ કરી શકીએ. જેનું ચિત્રણ નથી એનું તુલન અને વિશ્લેષણ શક્ય નથી. જો બતાડું તમને હમણાં. કેટલા લોકોને ગલબ પસંદ છે? ગલબ ગલબ નહીં. જેનું ચિત્રણ નથી, તમારા માટે ચિત્રણ ઉપલબ્ધ છે પણ જેનું ચિત્રણ નથી થયું એના અંગે તમે તુલન વિશ્લેષણ નહીં કરી શકો. હવે હું ચિત્રણ બદલી આપું છું. કેટલા લોકોને ગુલાબ પસંદ છે? ખાલી ગમાં છે આમ કરી નાખ્યું, ગુલાબની બાજુ છે આમ કરી નાખ્યું. લગભગ ઉચ્ચારની સેમ જેવો જ છે. ફટાક કરતા હાથ ઉપર થાય. કારણ કે ગુલાબનું ચિત્રણ ઉપલબ્ધ છે અને અત્યારે છે. હું ગુલાબ કહું છું તો ચિત્રણ અત્યારે ઉપલબ્ધ છે જ. ચિત્રણ ક્રિયા સતત ચાલી રહી છે. એટલું જ નહીં, આજ પછી હંમેશા જીવશો આ પૃથ્વી પર શરીર રહેશે ત્યાં સુધી હું અત્યારે આજે બોલ્યો છું, ગુલાબ પસંદ છે કે નહીં, રસગુલ્લા પસંદ છે કે નહીં, એ ચિત્રણ હંમેશા ઉપલબ્ધ છે. હવે તમારા સ્મૃતિનો ભાગ છે. એ ચિત્રણ સતત છે, એ બદલાશે. તો શરીર ચલાવતા ચલાવતા ચિત્રણ સતત થઈ રહ્યું છે. અગાઉનું જેટલું ચિત્રણ છે તે ઉપલબ્ધ છે. ચિત્રણને સમાંતર સમાંતર જ તુલન વિશ્લેષણ આસ્વાદનને ચયન થાય છે ભાઈ. હવે પશુ ચેતનામાં શું થાય છે? પશુ ચેતનામાં અત્યારે તમે તમારું ધ્યાન દોર્યું પણ પ્રિય હિત અને લાભનું જ તુલન ચાલુ છે. ન્યાય ધર્મ સત્યની તો ખબર જ નથી. અત્યારે ખાલી વ્યાખ્યા કરી તમને ન્યાય, એક્ઝેક્ટ તો નથી. એ જ રીતે ખાલી રુચિમૂલક આસ્વાદન છે. તો સામાન્ય ભાષામાં પ્રબોધકો એવું કહે છે 1, 2, 3 આસ્વાદનમાં 4 અને તુલનમાં અડધી છને બદલે 4.5 ક્રિયાઓ જાગૃત છે. બાકીની ક્રિયાઓ જાગૃત નથી. થઈ તો રહી છે પણ મારી એમાં જાગૃતિ નથી, હોશ નથી. અથવા બીજું સમીકરણ આઈઆઈટી પ્રમાણે ગણવું હોય તો 0.33, કારણ કે ટોટલ 3 આસ્વાદન છે. એમાં રુચિ મૂલ્ય અને લક્ષ્ય એમાં 33% આસ્વાદન છે. અહીંયા 50% આસ્વાદન છે. આ 3 ક્રિયા આખી છે 1, 2 અને 3, 3.50 અને 0.33, 3.83 ક્રિયા ચાલે છે. જ્યારે કે હું 10 ક્રિયાઓનો સમૂહ છું. હું 10 ક્રિયાઓનો અવિભાજ્ય સમૂહ છું. આટલી 4.5 ક્રિયા તો ખબર પડી. એટલે હવે મુદ્દો એ થાય બીજી ક્રિયા કઈ છે. અહીંયા પછી ચોખ્ઠું રિસર્ચ પછી ભરીશું. ખાલી અત્યારે નામ પાડી દઉં છું એટલે તમે મનોમન મમળાવતા જાઓ બ્રેકમાં. બીજી કઈ ક્રિયાઓ છે? સાક્ષાત્કાર અથવા ચિંતન નામની ક્રિયા છે. બોધ નામની ક્રિયા છે, સંકલ્પ નામની ક્રિયા છે, અનુભવ નામની ક્રિયા છે અને પ્રમાણ નામની ક્રિયા છે. માનવીય ચેતનામાં જાગૃતિ એટલે આટલી જે 4.5 અથવા 3.83 ક્રિયા છે એને બદલે 10 ક્રિયાની સંપૂર્ણ જાગૃતિ, 10 ક્રિયાની સભાનતા, સતત 10 ક્રિયા ચાલી રહી છે એની સ્પષ્ટતા, સજગતા, આનું નામ જાગૃતિ. ચાલી તો રહી જ છે. કેટલાને એવું થાય છે કે અંદરથી ના પાડે પણ મેં કર્યું, અંદરથી એમ લાગતું હતું કે ના કરવું જોઈએ છતાંય કર્યું. એ જે અંદરથી ના પાડે છે કે અંદરથી આવે છે એ અહીંથી આવે છે. તો મિત્રો 10 ક્રિયાઓ થઈ ટોટલ. આ 10 ક્રિયા આપણે રિસર્ચમાં જોવાના છીએ. આ બધી સ્થિતિ ક્રિયા છે, આ બધી ગતિ ક્રિયા છે. દરેક ક્રિયાનું નામ છે અને એની વ્યાખ્યા છે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા.
આશા, વિચાર, ઈચ્છા, ઋતંબરા પ્રમાણ. અત્યારે કશું લખતું નથી કારણ કે દરેકનું વર્ણન છે, દરેકની સમજણ મેળવવા. તો અહીંયા અટકીએ. ધન્યવાદ. પ્રશ્ન છે? યસ. પ્રશ્ન નથી, પણ જે તમે ચિત્રણ સમજાયું ને એ પરથી એક કન્સેપ્ટ ક્લિયર થયો કે ઘણી વખત કોઈ રસ્તા ઉપરથી જતા હોય તો મને એવું લાગે કે આ વ્યક્તિ જોડે હું પહેલા ક્યાંય હતો, આ રસ્તે આ જ વાત થયેલી હોય. ઓકે. તો એ ચિત્રણ ઉપરથી હવે ખબર પડી ગઈ કે ચિત્રણ હું મારી સાથે આગળ કોઈ મારા જે આગળની જીવન ક્રિયામાં ક્યાંક એવું થઈ ગયું હોય અને એનું ચિત્રણ મને ફરીથી સ્મૃતિ કરાવતું હોય. ગુડ. તમારા પ્રશ્નનો જવાબ બી લીધો, ચિત્રણ ક્રિયા પણ લીધો. ભલે 5 મિનિટ થાય. આ જોતાની સાથે તમને શું યાદ આવે? આમાં ક્યાં ગાંધીજી લખ્યું છે ભાઈ? છે તો 3 વાંદરા. આ ચિત્રણ એટલે ગાંધીજીના રમકડાની 3 વાંદરાના રમકડાવાળી વાત ક્યાંક ને ક્યાંક પહેલા વાંચી છે. તો વાંદરા જોતાની સાથે આ ગાંધીજીનું રમકડું પણ નથી, આ તો 3 વાંદરા જ છે પ્યોર. પણ ફટાક કરતું ચિત્રણ ઉપલબ્ધ છે. હું તમને કહેવા છું, ચિત્રણ ઉપલબ્ધ છે. જો ચિત્રણની થોડી વસ્તુ બતાવે. હાથી, કાચબો, સસલું, ઘોડો, તીતી ઘોડો, રીંછ, કાંગારૂ. બધામાં બાલ્યાવસ્થાનું ચિત્રણ ચાલુ થયું. મેં નહોતું કીધું પણ રિપીટ કરવાનું ચાલુ થયું. હવે અહીંયા આખો માણસનો ચહેરો બનાવેલો છે, પણ મારા વગર કહે તમે શું કરવા માટે? જેવું ચિત્ર સામે આવ્યું એટલે મંડી પડે તુલન વિશ્લેષણની ગતિ લગાડી. બધું તુલન વિશ્લેષણ કરીને જોયું કાઢ્યું આ તો હાથી જ છે, આ તો પેલો છે. અંદર અંદર દલીલ પણ કરે છે કે આની આ છે, જાણે પોતે જૂના માલિક હોય. જો ચિત્રની ખૂબી, 2 ત્રિકોણ છે, એક સફેદ ત્રિકોણ છે, બોર્ડરલેસ, એક બોર્ડર વાળો. હકીકતે છે નહીં. હકીકતે આકાર આ એક છે, આ બીજો આકાર છે, ત્રીજો આકાર છે, ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે. પણ એની વચ્ચે જે છે, જે આપણે કન્સ્ટ્રક્ટ કરીએ છીએ, જેને મેન્ટલ કન્સ્ટ્રક્ટ પણ કહેવાય, ચિત્ર. ધ્યાનથી જુઓ. આની અંદર એક માણસ છુપાયેલો છે. નથી? એટલા બધા ના પડે, ટચકારા બોલાવે. રિસેસનો ટાઈમ થઈ ગયો છે એટલે બતાડું છું, નહીં તો બતાડ જ નહીં. જો બતાડીએ પાછળ વાળાને એમ થાય કે અમે રહી ગયા. છે ઓકે. કોફી બીન ની વાત નથી, આ ચિત્રણની જ વાત છે. જોવા તાકિયાઓ નિભાના પડેગા. ક્યાંય છત્રી નથી, પણ છત્રીનું ચિત્રણ થયું કે નહીં મનમાં? રાઈટ? એક પુરુષ અને સ્ત્રીનું પણ ચિત્ર થઈ ગયો છે. એવો વિચાર જ નહીં આવે કે એક મોટો ભાઈ નાના ભાઈ લઈને જાય છે નિશાળે. આખી સોસાયટી આહાર નિદ્રા ભય મૈથુનથી એટલી હદે ચિત્રિત કરી નાખી છે. છે કોઈ એવો બાયનો લાલ કે લાલી? આ ચિત્ર જોઈને ભયભીત દેખાતા હોય. આ કોણ છે? પશ્યા કાકા. આ એક ગોધી, આ એક ગોધી અને આ એક ગોધી. પણ આ ગોધીજી, આ અબ્દુલ ગફાર ખાન, સરહદના ગાંધી, અને આ ઇન્દિરા ગુન ખરાકની આપણે દિલ્હીમાં, આ એમનો દીકરો રાજીવ ગાંધી. આ કોણ છે? ભગતસિંહ, ડોક્ટર રાધાકૃષ્ણન, જગદીશચંદ્ર બોઝ. જગદીશચંદ્ર નહીં, સુભાષચંદ્ર. અને આ લોકમાન્ય તિલક. ઓકે, કોણ કે છે એ નથી? તુલન થઈ જાય છે ને અંદર. તુલન વિશ્લેષણ કરતું ફટાક કરતું ખબર પડે છે કે ના આ નથી, આ તો નહેરુ છે. ઓકે, હું માનું છું ચિત્રણ સરસ થયું. હવે બધાને હસવાનો મૂડ છે, થોડું હસાઈ કાઢું.
खैरियत क्या किया है?